જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। દરેક ભાઈઓ તથા મારી વહાલી લાડકવાઈ બહેનોને નમ્ર વિનંતી કે આજની વાર્તા એક સત્ય ઘટના ઉપર આધારિત છે, માટે દરેકે પૂરો વિડીયો નિહાળવા નમ્ર વિનંતી છે। તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ। સવારનો સમય હતો। શાંતિ નિવાસના આંગણામાં હળવો તડકો ઉતરી રહ્યો હતો। રસોડામાંથી વાસણોની ખણખણ અને ગેસ પર ચડેલી ચાની હળવી મહેક આખા ઘરમાં ફેલાઈ રહી હતી। આ દરમિયાન રાઘવ હોલમાંથી પસાર થતો રસોડા તરફ ગયો અને મોટા અવાજે તેની પત્નીને બોલ્યો, અંજલિ, જોને, નાસ્તો જલ્દી બનાવી દેજે, આજે મારે ઓફિસે જરા વહેલા નીકળવાનું છે। અંજલિએ તેની તરફ જોયા વિના જવાબ આપ્યો, પહેલા તમે નાહી તો લો, ત્યાં સુધીમાં નાસ્તો પણ તૈયાર થઈ જશે। હા, બસ જઈ જ રહ્યો છું। રાઘવ બબડતો બબડતો જેવો વોશરૂમ તરફ વળ્યો, તેણે જોયું કે દરવાજો અંદરથી બંધ છે। આ જોઈને તેનું માથું તપી ગયું। તેણે જોરથી દરવાજો ખખડાવ્યો। અરે, આ કોણ અંદર જતું રહ્યું? ખબર છે મારે જલ્દી જવાનું છે, પણ કોઈને શું પરવા? એટલામાં બહાર હોલમાંથી પ્રિયાનો કડક અવાજ આવ્યો, જેઠજી, જો આટલી જલ્દી હતી તો સવારે વહેલા ઉઠી જવા કરાય। આમ ગુસ્સો કરવાથી કશું નહીં થાય। અંદર બીજું કોઈ નહીં, પિતાજી છે। રાઘવનો ગુસ્સો વધુ ભડક્યો। તેણે ઊંચા અવાજે કહ્યું, પિતાજી, જલ્દી બહાર આવો। તમારે ક્યાંય જવાનું નથી, પણ મને મોડું થઈ રહ્યું છે। થોડી જ વારમાં દરવાજો ખુલ્યો અને બ્રિજમોહનજી ધીમે ધીમે બહાર આવ્યા। ચહેરા પર તેજ પરિચિત સહજ સ્મિત હતું। તેમણે શાંત સ્વરે કહ્યું, બેટા, ઘણા દિવસથી નહાઈ નહોતો શક્યો, વિચાર્યું આજે સવારે વહેલા ઉઠીને નહાઈ લઉં। પોતાના પિતાની વાત સાંભળી રાઘવ બોલ્યો, સારું, હવે વધારે સમય બગાડો નહીં, બહાર આવો, મને મોડું થઈ રહ્યું છે। અને પછી પોતાના પિતાને એક ઠંડી નજરથી જોયો અને વધુ કંઈ બોલ્યા વિના અંદર ચાલ્યો ગયો। રસોડામાં ઊભેલી અંજલિએ પણ બધું સાંભળીને અણસુનું કરી દીધું, જાણે કે આ ઘરમાં બ્રિજમોહનજીની હાજરીનું કોઈ મહત્વ જ ન હોય। ઘરમાં ચહલપહલ તો હતી, પણ તેમાં એક પિતા માટે કોઈ જગ્યા નહોતી। બપોર ઢળી રહી હતી। શાંતિ નિવાસના ઉપરના માળે બનેલા રૂમમાંથી ગિટારના મધુર સૂર વહીને આખા ઘરમાં ફેલાઈ રહ્યા હતા। સૂર એટલા શાંત હતા કે સાંભળતા જ મનને એક પળનો સંતોષ મળી જાય। સીડીઓ પરથી ઉપર આવતા બ્રિજમોહનજી થંભી ગયા। તેમણે આંખો મીચી દીધી અને ગિટારના તે સૂરને મહેસૂસ કરવા લાગ્યા। મનોમન તેમણે વિચાર્યું, કાશ તમારી માં જીવતી હોત તો આ સંગીત સાંભળીને કેટલી ખુશ થાત। પણ ત્યાં જ સંગીતની તે મીઠાશને એક કડવા અવાજે તોડી નાખી। પ્રિયા રૂમની અંદરથી ગુસ્સામાં બોલી, સમીર, આ રોજ રોજનો શોર શા માટે મચાવે છે? તને બીજું કોઈ કામ નથી શું? આ ગિટાર વગાડવાથી ઘરનો ખર્ચો ચાલશે? જરા વિચાર, ક્યાં સુધી આમ જ બેસીને સમય બરબાદ કરીશ? ગિટારના તાર થંભી ગયા। થોડી વાર સુધી રૂમમાં સન્નાટો છવાઈ ગયો। દરવાજા બહાર ઉભેલા બ્રિજમોહનજીના દિલ પર આ અવાજ તીરની જેમ વાગ્યો। તેમને લાગ્યું જાણે પ્રિયાના દરેક શબ્દ તેમના અંદર સુધી ખૂંચી રહ્યા હોય। ધીમે ધીમે તેમણે સીડીઓ પરથી નીચે ઉતરવાનું શરૂ કર્યું। તેમના પગ ભારે થઈ ગયા હતા। ઘરની ખામોશીમાં દરેક ખૂણો તેમની ઉદાસીને વધુ ગાઢ કરી રહ્યો હતો અને બ્રિજમોહનજીને એવું લાગી રહ્યું હતું કે જાણે તેમના માટે આ ઘરમાં હવે કોઈ જગ્યા જ નથી બચી। પ્રિયા માટે સમીરની કળા એક ફિઝૂલ ખર્ચી હતી અને તેની નજર હંમેશા તે દિવસ પર ટકેલી રહેતી હતી જ્યારે આ ઘર અને જાગીરનું બટવારા થશે, અને તે દિવસ આવી જ ગયો, પરંતુ બધું જ તેમની અપેક્ષાઓથી બિલકુલ વિપરીત થયું। બ્રિજમોહનજીના દેહાંતના 13 દિવસ પછી શાંતિ નિવાસના મોટા લિવિંગ રૂમમાં અજીબ પ્રકારની ખામોશી અને તણાવનો માહોલ હતો। સોફા પર રાઘવ, અંજલિ, સમીર અને પ્રિયા બેઠા હતા। તેમની સામે સેન્ટ્રલ ટેબલ પર એક સીલબંધ લિફાફા રાખેલો હતો અને તેની બાજુમાં એડવોકેટ આલોક ગુપ્તાજી બેઠા હતા। તેમની ગંભીર મુદ્રા અને ચહેરાની ગંભીરતા રૂમના તાપમાનને વધુ ઠંડુ કરી રહી હતી। આલોકજીએ ગંભીર સ્વરે કહ્યું, શ્રી બ્રિજમોહન શર્માજીની અંતિમ ઈચ્છા અનુસાર હું તેમની વસિયત વાંચવા જઈ રહ્યો છું। તેમણે લિફાફા ખોલ્યો અને ધ્યાનપૂર્વક વાંચવાનું શરૂ કર્યું। હું બ્રિજમોહન શર્મા પૂરા હોશ અને હવાસમાં આ ઘોષણા કરું છું કે મારી સમસ્ત ચલ અચલ સંપત્તિ, જેમાં ઘર શાંતિ નિવાસ, બેંકમાં જમા રાશિ અને અન્ય તમામ રોકાણ સામેલ છે,
મારા બંને દીકરાઓ રાઘવ શર્મા અને સમીર શર્માને બરાબર હિસ્સાઓમાં વહેંચવામાં આવશે. આ સાંભળતા જ રાઘવ અને પ્રિયાના ચહેરા પર એક પળ માટે સંતોષની ચમક ચમકી ગઈ. પણ આલોકજીએ હાથ ઉઠાવીને તેમને રોક્યા, પરંતુ તેમણે જોર દઈને કહ્યું, આ સંપત્તિ તેમને ત્યારે જ મળશે જ્યારે તેઓ મારી કેટલીક શરતોને પૂરી કરશે. રૂમમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. રાઘવની હથેળીઓ કસીને તેની ગોદમાં દબાઈ ગઈ. શરતો? કેવી શરતો? તેણે તીખા અવાજે પૂછ્યું. આલોકજીએ કોઈની તરફ જોયા વિના વાંચવાનું ચાલુ રાખ્યું. તેમના અવાજમાં દ્રઢતા અને સ્પષ્ટતા હતી. તેમના બોલેલા દરેક શબ્દ રૂમની દિવાલોમાં ગુંજી રહ્યા હતા. આલોકજીએ ગંભીર સ્વરે આગળ વાંચવાનું શરૂ કર્યું. શરત નંબર 1. મારા બંને દીકરાઓ રાઘવ અને સમીર તેમની પત્નીઓ અંજલિ અને પ્રિયા સાથે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં સ્થિત અમારા પૈતૃક ગામ દેવરા જશે. આ યાત્રા તેમણે પોતાની ગાડી કે હવાઈ જહાજ વિના કરવાની રહેશે. તેમણે લખનૌથી ખાડગોદામ સુધી ટ્રેનથી જવું પડશે. પછી ત્યાંથી પિથોરાગઢ માટે સ્થાનિક બસ લેવી પડશે અને અંતે રસ્તાના છેલ્લા પડાવથી ગામ સુધીનો 5 કિલોમીટરનો રસ્તો પગપાળા નક્કી કરવો પડશે. આ શું બકવાસ છે? અંજલિની આંખો ફાટી ગઈ અને તે ગુસ્સામાં બોલી, પગપાળા? તે જંગલી વિસ્તારમાં? આ કોઈ મજાક છે? આલોકજીએ પલક ઝબકાવ્યા વિના તેને અવગણી. શરત નંબર 2. ગામમાં અમારું પૈતૃક ઘર છે જે હવે ખંડેર બની ચૂક્યું છે. તેની પાસે જ મારા પરદાદાએ એક નાની પુસ્તકાલય જ્ઞાનશાળા બનાવડાવી હતી જે હવે વિરાન પડી છે. મારા દીકરાઓ અને વહુએ 1 મહિના સુધી ગામમાં રહીને પોતાના હાથે મહેનત કરીને તે ઘરને રહેવા લાયક બનાવવું પડશે અને પુસ્તકાલયની મરમ્મત કરીને તેને ફરીથી ગામના બાળકો માટે ખોલવું પડશે. આ કામ માટે તેઓ કોઈ બહારના મજૂરની મદદ લઈ શકશે નહીં. આ સાંભળીને રાઘવનો ગુસ્સો ફાટી પડ્યો. તે ઊભો થઈ ગયો, હાથની આંગળીઓ કસીને બંધ કરી. આ અશક્ય છે. હું એક મલ્ટીનેશનલ કંપનીનો વાઇસ પ્રેસિડેન્ટ છું. કોઈ બહારના મજૂરની મદદ લીધા વિના આવું કરવું અશક્ય છે. લાગે છે પિતાજી દિમાગી રીતે ઠીક નહોતા જ્યારે તેમણે આ બધું લખ્યું. હું આ વસિયતને અદાલતમાં પડકારીશ. આલોકજીએ શાંતિથી નજર ઉઠાવીને રાઘવ તરફ જોયું. શ્રી બ્રિજમોહનજી જાણતા હતા કે તમે આવું કરી શકો છો. તેમણે છેલ્લા 6 મહિનામાં 3 અલગ અલગ ડોક્ટરો પાસેથી પોતાના માનસિક સ્વાસ્થ્યનો રિપોર્ટ લીધો હતો જે આ વસિયત સાથે સામેલ છે. આ વસિયત કાયદાકીય રીતે સંપૂર્ણપણે મજબૂત છે. તેથી બેસી જાઓ મિસ્ટર શર્મા. શરતો હજી પૂરી નથી થઈ. રાઘવ લાચાર થઈને સોફા પર ધમ્મ દઈને બેસી ગયો. તેનો ચહેરો અવિશ્વાસ અને ક્રોધ બંનેથી ભરેલો હતો. અંજલિ અને પ્રિયા પણ એકબીજાની તરફ જોઈને સ્તબ્ધ ઊભી રહી ગઈ, આ વિચારીને કે તેમનું જીવન હવે પૂરી રીતે બદલાવાનું હતું. શરત નંબર 3. આ 1 મહિના દરમિયાન તેમણે ગામવાળાઓ સાથે ભળી જવું પડશે અને તેમનું સન્માન કરવું પડશે, કમાવવું પડશે. આ સન્માન પૈસા કે દેખાડાથી નહીં, પણ તેમના વ્યવહાર અને સેવા ભાવથી મળવું જોઈએ. મહિનાના અંતમાં પોતાની સફળતાના પ્રમાણ તરીકે તેમણે આખા ગામ માટે એક ભોજનનું આયોજન કરવું પડશે, જેનું બધું જ ભોજન તેઓ ચારે મળીને પોતાના હાથે બનાવશે. પ્રિયા હતાશાથી માથું પકડીને બેસી ગઈ. મતલબ અમે ત્યાં ખાવાનું પણ જાતે બનાવીશું, નોકરોની જેમ. તેના અવાજમાં અપમાન અને આક્રોશ બંને હતા. શરત નંબર 4. આ પડકાર માત્ર સામૂહિક નહીં, વ્યક્તિગત પણ છે. આ 1 મહિના દરમિયાન મારા મોટા દીકરા રાઘવે ગામના વડીલો સાથે વાત કરીને આપણા પરિવારનો ઇતિહાસ, આપણા મૂળ અને ગામ સાથેના આપણા જોડાણ પર ઓછામાં ઓછા 5000 શબ્દોનો એક લેખ લખવો પડશે. અને મારા નાના દીકરા સમીરે પોતાની કળાનો સાચો ઉપયોગ કરતા ગામના બાળકો માટે સંગીત અને ચિત્રકળાની એક નિઃશુલ્ક કાર્યાલય શાળા સંચાલિત કરવી પડશે. સમીર, જે અત્યાર સુધી ચૂપ હતો, પહેલી વાર માથું ઉઠાવીને જોયું. તેની આંખોમાં ડરની સાથે સાથે એક અજીબસી ચમક પણ હતી, જાણે અંદર ક્યાંક કંઈક જાગી ઉઠ્યું હોય. આલોકજીએ વસિયતના છેલ્લા પાનાને સીધું કર્યું અને ધીમા પણ સ્પષ્ટ સ્વરે વાંચવાનું ચાલુ રાખ્યું. અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ શરત. જો મારા દીકરાઓ અને વહુઓ આમાંથી કોઈ પણ શરતને પૂરી કરવામાં અસફળ રહે છે, વચ્ચે જ આ કાર્ય છોડીને પાછા આવી જાય છે કે 1 મહિનાની અવધિમાં ગામવાળાઓનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહે છે,
તો મારી સંપૂર્ણ સંપત્તિ કોઈ પણ ચર્ચા વિના જ્યોતિ ફાઉન્ડેશન નામક એક ચેરિટેબલ ટ્રસ્ટને દાન કરી દેવામાં આવશે, જે બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કામ કરશે. આ પૂરી પ્રક્રિયાની દેખરેખ હું આલોક ગુપ્તાને સોંપું છું અને મારો આ નિર્ણય જ અંતિમ માનવામાં આવશે. આલોકજીએ પછી કાગળો વાળ્યા અને લિફાફામાં મૂકી દીધા. રૂમમાં એક ઘૂંટણ છવાઈ ગઈ. એવો સન્નાટો જાણે કોઈએ શ્વાસ જ રોકી લીધો હોય. ચારે લોકો બેસીને પથ્થર બની ગયા હતા. સામે કરોડોની સંપત્તિ હતી, પણ તેને મેળવવાનો રસ્તો કોઈ દુઃસ્વપ્ન જેવો કઠિન અને અપમાનજનક લાગી રહ્યો હતો. આ બ્લેકમેલિંગ છે, રાઘવે ધીમા અવાજે કહ્યું. તેમને ખબર હતી કે અમે આવું ક્યારેય નહીં કરીએ. તે અમને કંઈ આપવા જ નહોતા માંગતા. રાઘવની આવી વાતો સાંભળી આલોકજીએ ઠંડી નિશ્ચિતતાથી ઉત્તર આપ્યો, ના, તે તમને તે બધું આપવા માંગતા હતા જે તમે લોકો ખોઈ ચૂક્યા છો. ખેર, મારું કામ તેમનો ઈરાદો સમજાવવાનું નથી. મારું કામ બસ તેમની અંતિમ ઈચ્છા જણાવવાનું છે. આલોકજી પોતાના બ્રીફ કેસ તરફ ઝૂક્યા અને તેમાંથી એક મોટો ખાલી લિફાફા કાઢ્યો. તેમણે તેને ટેબલ પર આગળ ખસેડી દીધો. બધાની નજર તે જ લિફાફા પર થંભી ગઈ. આમાં કાઠ ગોદામ સુધીની 4 સેકન્ડ કલાક સ્લીપરની ટ્રેન ટિકિટો છે. સાથે એક નકશો છે જે તમને બસ સ્ટોપથી ગામ સુધીનો પગપાળા રસ્તો સમજવામાં મદદ કરશે. અને આ નાના લિફાફામાં ₹5000 રોકડા છે. ગામમાં 1 મહિના સુધી તમારા ખાવા પીવા અને જરૂરિયાતની વસ્તુઓ માટે તમને તમારા પોતાના કોઈ પણ પૈસા, ક્રેડિટ કાર્ડ કે એટીએમ વાપરવાની પરવાનગી નથી. લખનૌથી આ ટ્રેન આવતા શુક્રવારે રાત્રે 9 વાગે નીકળશે. તમારી પાસે વિચારવા માટે 1 અઠવાડિયું છે. જો તમે ચારે તે ટ્રેનમાં ન બેઠા તો હું માની લઈશ કે તમે શરતો માનવાથી ઇનકાર કરી દીધો છે અને ટ્રસ્ટને સંપત્તિ હસ્તાંતરિત કરવાની પ્રક્રિયા શરૂ કરી દઈશ. અને પછી હું બોલી આલોકજી ત્યાંથી ચાલ્યા ગયા. આ તેમના માટે અપમાનની પરાકાષ્ઠા હતી. તેમને તેમની જ સંપત્તિ મેળવવા માટે ભિખારીઓની જેમ પૈસા આપવામાં આવી રહ્યા હતા. રાઘવ અને અંજલિની ચકાચોંધ અને પ્રિયાનો અહંકાર બધું એક ક્ષણમાં ધ્વસ્ત થતું દેખાયું. રૂમમાં બેઠેલી ચારેય આંખો તે કાંગડો પર ટકી ગઈ અને બહાર જાણે હવા પણ થંભી ગઈ હોય. આલોક ગુપ્તાજીના ગયા પછી જાણે રૂમમાં એક વિસ્ફોટ થયો. હું ક્યાંય નથી જઈ રહી, અંજલિ ચીખી. 1 મહિના માટે તે ગંદા પછાત ગામમાં, મેડ વિના, એસી વિના, વાઈફાઈ વિના, ક્યારેય નહીં. ભૂલી જાઓ રાઘવ, મને આ વારસો નથી જોઈતો. ચૂપ રહે અંજલિ, રાઘવ ગર્જના કરી. તને ખબર પણ છે કે આપણે કઈ વસ્તુને ના કહી રહ્યા છીએ? આ ઘર, દિલ્હીની પ્રોપર્ટીઝ, બેંક બેલેન્સ બધું મળીને ઓછામાં ઓછા 10 કરોડની સંપત્તિ છે. 10 કરોડ? તો શું કરું હું તે 10 કરોડનું, જ્યારે મારે કીડા મકોડાની વચ્ચે રહેવું પડે? અંજલિ રડવા લાગી. ત્યારે પ્રિયાએ સમીરને ઘૂરતા કહ્યું, આ બધું તારા પિતાજીને કારણે થયું છે. હંમેશાથી જ ગાંડા હતા અને તું કંઈ બોલી પણ ન શક્યો. હંમેશા તેમની હામાં હા મળાવતો રહ્યો. હવે ભોગવ. મેં શું કર્યું? સમીરના અવાજમાં દર્દ હતું. મેં ક્યારે હામાં હા મળાવી? તેમણે ક્યારે મારી સાંભળી જ ક્યાં હતી? આગામી કેટલાક કલાકો આ જ બહેસ અને લડાઈમાં પસાર થઈ ગયા. રાઘવ પોતાની કોર્પોરેટ બુદ્ધિથી કોઈ કાનૂની રસ્તો કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ તેને ખબર હતી કે આલોકજી સાચું કહી રહ્યા છે. વસિયત મજબૂત હતી. અંજલિ તેના માયકાને ફોન કરીને રડી રહી હતી. પ્રિયા કેલ્ક્યુલેટર પર હિસાબ લગાવી રહી હતી કે જો આ પૈસા મળી જાય તો તેમનું જીવન કેવી રીતે બદલાઈ શકે છે, અને આ કારણે તેનો ગુસ્સો વધુ વધી રહ્યો હતો. સમીર એકલો હતો, જે ચૂપચાપ બેઠો હતો. તેના કાનોમાં તેના પિતાના શબ્દો ગુંજી રહ્યા હતા, પોતાની કળાનો સાચો ઉપયોગ કરતા ગામના બાળકો માટે. પહેલીવાર તેના પિતાએ તેની કળાને એક કામ કહ્યું હતું, એક ઉદ્દેશ્ય આપ્યો હતો. રાત થઈ ગઈ. ઘરમાં કોઈએ ભોજન ન બનાવ્યું. ચારેય પોતપોતાના રૂમોમાં બંધ હતા, પોતપોતાના વિચારોના ચક્રવ્યૂહમાં ફસાયેલા. બહારથી શાંતિ નિવાસ હંમેશાની જેમ શાંત અને આલીશાન લાગી રહ્યું હતું, પરંતુ અંદર એક પરિવાર પોતાની સૌથી મોટી અગ્નિ પરીક્ષાના મુહાના પર ઊભો હતો. તેમની પાસે એક અઠવાડિયું હતું પોતાના જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય લેવા માટે. લાલચ અને નફરતની વચ્ચેનો રસ્તો પસંદ કરવો હતો કે પછી તે અજાણ્યા પહાડી રસ્તા પર ચાલવું હતું, જેના અંતમાં કદાચ તેમનો વારસો રાહ જોઈ રહ્યો હતો.
એક અઠવાડિયા સુધી દિવસ ખામોશીમાં કપાતા અને રાતો દબાયેલી લડાઈઓમાં. દરેક જણ જાણતું હતું કે ઘડિયાળના કાંટા તે નિર્ણય તરફ વધી રહ્યા હતા જે કોઈ લેવા નહોતું માંગતું. રાઘવે પોતાના બધા સંપર્કોનો ઉપયોગ કરી લીધો. શહેરના 300થી મોટા વકીલોને મળ્યો, પણ દરેક જગ્યાએથી તેને એક જ જવાબ મળ્યો: વસિયત કાયદાકીય રીતે સાચી છે. તમારા પિતાએ કોઈ પણ કમી છોડી નથી. આ સાંભળીને તેનો ગુસ્સો અને તેની બેબસી વધતી જતી. 10 કરોડની દોલત કાચના એક બોક્સમાં બંધ હતી, જેને તોડવાનો કોઈ રસ્તો નહોતો અને મેળવવાની ચાવી એક એવા તાળામાં હતી જેને તેઓ સ્પર્શવા પણ નહોતા માંગતા. અંજલિએ પોતાનો દાવ ખેલ્યો. તેણે પોતાના બધા ડિઝાઇનર કપડાં અને ઝવેરાત સુટકેસમાં ભરવાનું શરૂ કરી દીધું. હું મારી માના ઘરે જઈ રહી છું, રાઘવ, તેણે રડતા રડતા કહ્યું. તમારે પસંદ કરવું પડશે, કાં તો હું અથવા તો તે જંગલી પછાત ગામ. જો તમે ત્યાં ગયા તો પાછા આવીને મને આ ઘરમાં નહીં જોશો. બીજી તરફ પ્રિયાએ બીજી રણનીતિ અપનાવી. તેણે સમીર પર ભાવનાત્મક દબાણ બનાવવાનું શરૂ કરી દીધું. તે રાતભર જાગીને તેને તેમના દેવા દીકરાની સ્કૂલની મોંઘી ફી અને તેમના અધૂરા સપનાઓ યાદ અપાવતી. બસ 1 મહિનો, સમીર, તે લગભગ ફૂસફૂસતા કહેતી. બસ 1 મહિનાની તો વાત છે. વિચારો 5 કરોડ. આપણે પછી ક્યારે કોઈની સામે હાથ નહીં ફેલાવવો પડે. તમે તમારો મોટો મ્યુઝિક સ્ટુડિયો ખોલી શકો છો, જેવું તમે હંમેશા ઈચ્છતા હતા. આપણા દીકરાને આપણે વિદેશ ભણવા મોકલી શકીએ છીએ. શું તમે તેના ભવિષ્ય માટે આટલું ત્યાગ નથી કરી શકતા? સમીર આ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો હતો. એક તરફ તેને પોતાના પિતાની અજીબસી શરતમાં એક પડકાર અને પોતાની કળા માટે એક મકસદ દેખાઈ રહ્યો હતો, તો બીજી તરફ પ્રિયાના તર્ક તેને યથાર્થની કઠોર જમીન પર ખેંચી રહ્યા હતા. તે જાણતો હતો કે વ્યવહારિક રીતે પ્રિયા સાચી હતી. આખરે ગુરુવારની સાંજે ટ્રેન છૂટવાના બરાબર 24 કલાક પહેલા રાઘવે હાર માની લીધી. તેને સમજાઈ ગયું હતું કે તેની પાસે બીજો કોઈ રસ્તો નથી બચ્યો. તેણે અંજલિને પોતાના સ્ટડી રૂમમાં બોલાવી અને બોલ્યો, ઠીક છે, તું જીતી, રાઘવે થાકેલા અવાજે કહ્યું. અંજલિના ચહેરા પર એક પળ માટે સ્મિત આવ્યું, પરંતુ રાઘવના આગલા વાક્યે તેના હોશ ઉડાવી દીધા. આપણે બધા ત્યાં જઈ રહ્યા છીએ. આ સાંભળીને જેવી અંજલિએ કહ્યું, શું? મેં તારી વાત સાંભળી લીધી. રાઘવે તેની વાત કાપી. તેના અવાજમાં હવે એક કોર્પોરેટ હેડની સખ્તાઈ હતી. હવે તું મારી વાત સાંભળ. જો આપણે ન ગયા તો આ ઘર, આ ગાડીઓ, તારી જ્વેલરી, તારી કિટી પાર્ટીઓ બધું ખતમ થઈ જશે. આપણે રસ્તા પર આવી જઈશું. અંજલિ, શું તું એવી રીતે જીવવા માંગે છે? અંજલિની આંખો ફાટી ગઈ. આને 1 મહિનાની સજા ન સમજ. રાઘવે હવે લહેજો નરમ કરતા કહ્યું, આને એક એડવેન્ચર સમજ, એક રસ્ટિક કોર્પોરેટ ચેલેન્જ. આપણે આને પૂરી કરીશું અને જેવું આપણે પાછા આવીશું, હું તને 1 મહિના માટે યુરોપની રજાઓ પર લઈ જઈશ. જે માંગીશ તે મળશે. બોલ, મંજૂર છે? યુરોપની રજાઓ અને નવા ઝવેરાતના લાલચે અંજલિના ગુસ્સા પર મલમનું કામ કર્યું. તેણે બેમનથી માથું હલાવી દીધું. ચારેય લોકો લિવિંગ રૂમમાં એકઠા થયા. નિર્ણય થઈ ચૂક્યો હતો. તેઓ જઈ રહ્યા હતા. માહોલમાં કોઈ ઉત્સાહ નહોતો, બસ એક ગહેરી ઉદાસી અને મજબૂરી હતી. જેમ 4 કેદીઓ પોતાની સજા કાપવા માટે નીકળી રહ્યા હોય. બીજા દિવસે એટલે કે શુક્રવારે પેકિંગનું દ્રશ્ય કોઈ કોમેડી શોથી ઓછું નહોતું. અંજલિ પોતાના સૌથી મોટા સુટકેસમાં હીલ્સ, ગાઉન અને મેકઅપ કિટ ભરવાની કોશિશ કરી રહી હતી. અંજલિ, ત્યાં ગામમાં કોઈ ફેશન શો નથી. રાઘવે ગુસ્સામાં કહ્યું, થોડા સાધારણ કપડાં રાખ. મારી પાસે સાધારણ કપડાં હોય જ નહીં. તે પાછી ફરીને ચીસો પાડી. પ્રિયાએ સમજદારી દેખાડતા સુતરાઉ સલવાર કમીજ, થોડા વાસણો અને એક ફર્સ્ટ એઇડ બોક્સ પેક કર્યું. પણ દરેક વસ્તુ બેગમાં રાખતા તે બબડી રહી હતી. કરોડોના માલિક બનવા જઈ રહ્યા છીએ અને સાથે ડિસ્પ્લિનની ગોળીઓ લઈને જવી પડી રહી છે. રાઘવે પોતાના લેપટોપ બેગને સૌથી પહેલા તૈયાર કર્યું, આ આશામાં કે તેને કામ કરવા માટે થોડું ઘણું નેટવર્ક તો મળી જ જશે. સમીરે ચૂપચાપ પોતાના કપડાં સાથે પોતાનો ગિટાર અને એક ખાલી નોટબુક રાખી. કદાચ આ 2 જ વસ્તુઓ હતી જે તે અજાણ્યા સફરમાં તેની પોતાની હતી. રાતના 8 વાગે તેઓ શાંતિ નિવાસથી નીકળ્યા. કારમાં સ્ટેશન સુધીનો રસ્તો ખામોશીમાં કપાયો. દરેક જણ બારીમાંથી બહાર લખનૌની ઝગમગાટ કરતી સડકોને જોઈ રહ્યા હતા, જેણે પોતાની વીતી ગયેલી જિંદગીને અલવિદા કહી રહ્યા હોય.
લખનૌ જંકશન રેલવે સ્ટેશનનું દ્રશ્ય તેમના માટે એક મોટો ઝટકો હતો. કુલીઓનો શોર, યાત્રીઓની ભીડ, જાત જાતના ખાવાની મિશ્ર ગંધ અને ચારે તરફ ફેલાયેલી ગંદકી. આ જોઈને અંજલિએ સ્કાર્ફથી પોતાનું નાક ઢાંકી લીધું. હે ભગવાન, અહીં તો શ્વાસ લેવું પણ મુશ્કેલ છે, તે ફૂસફૂસાઈ. પ્લેટફોર્મ શોધવામાં અને પોતાની સેકન્ડ ક્લાસ સ્લીપર બોગી સુધી પહોંચવામાં જ તેમને 15 મિનિટ લાગી ગયા. કોચની અંદરનો માહોલ વધુ ભયાવહ હતો. તેમની 4 સીટો પર પહેલાથી જ કેટલાક લોકો બેઠેલા હતા. રાઘવને પોતાની જિંદગીમાં પહેલી વાર કોઈની સાથે પોતાની સીટ ખાલી કરાવવા માટે બહેસ કરવી પડી. જેવી ટ્રેને સીટી વગાડી અને ધીમી ગતિએ ચાલવાનું શરૂ કર્યું, ચારેય પોતપોતાની બર્થ પર આશરો લીધો. આ તેમની તે સફરની શરૂઆત હતી જેને તેઓ બાદમાં નરકનો સફર કહીને યાદ કરવાના હતા. ડબ્બામાં ભીડ હતી અને શોર પણ. કોઈ બાળક રડી રહ્યું હતું તો કોઈ જોર જોરથી ફોન પર વાત કરી રહ્યું હતું. ટોયલેટમાંથી આવતી તીવ્ર દુર્ગંધે જીવવું મુશ્કેલ કરી દીધું હતું. અંજલિએ તો પોતાની આંખો બંધ કરી લીધી અને આખી રાત એમ જ પડી રહી જાણે કોઈ બુરા સપનાના ખતમ થવાની રાહ જોઈ રહી હોય. રાઘવે લેપટોપ ખોલવાની કોશિશ કરી, પરંતુ ભીડ અને શોરમાં તેનું ધ્યાન ન લાગ્યું. પ્રિયાએ સમજદારી દેખાડતા ઘરેથી લાવેલા પરાઠા કાઢ્યા અને બોલી, ખાઈ લો, પછી ખબર નથી ક્યારે અને શું મળશે. રાઘવ અને અંજલિએ તો જોવાથી જ મના કરી દીધો, પરંતુ સમીરે ચૂપચાપ 2 પરાઠા ખાઈ લીધા. તે જાણતો હતો કે આગળની લડાઈ માટે તાકાતની જરૂર પડશે. સમીર પોતાની બર્થ પર સૂઈને બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. પસાર થતા ગામ, ખેતરો અને અંધારામાં ટમટમતા દીવા, ટ્રેનની ખટખટનો લય તેને કોઈ ધૂન જેવો મહેસૂસ થઈ રહ્યો હતો. એક પળ માટે તેને લાગ્યું કે કદાચ આ એટલું પણ ખરાબ ન હોય. ત્યારે જ પ્રિયાએ તેને ટોક્યો, શું જુઓ છો? સૂવાની કોશિશ કરો. આવતીકાલનો દિવસ ઘણો લાંબો અને થકવી દેનારો છે. સવારે જ્યારે તેમની આંખ ખુલી તો ટ્રેન કાઠગોદામ સ્ટેશનના પ્લેટફોર્મ પર ઊભી હતી. તેઓ ચારેય થાકેલા, વેરવિખેર અને ચીડિયા મનથી નીચે ઉતર્યા. પહાડોની ઠંડી તાજી હવાથી તેમનું સ્વાગત થયું, પણ કોઈના ચહેરા પર કોઈ સંતોષ નહોતો. સામે જ એક જૂની ખીચોખીચ ભરેલી બસ ઊભી હતી જેના ઉપર પિથોરાગઢનું બોર્ડ લાગેલું હતું. આ તેમના સફરનો આગળનો તબક્કો હતો. રાઘવે એક લોકલ ટેક્સીવાળા સાથે વાત કરવાની કોશિશ કરી. પિથોરાગઢના કેટલા લેશો? બાબુજી, બસ જ જાય છે, ટેક્સીનો પરમિટ નથી આગળનો, તેણે જવાબ આપ્યો. મજબૂરીમાં તેમને પોતાના ભારે ભરખમ સુટકેસ સાથે તે ભીડથી ભરેલી બસમાં ચડવું પડ્યું. આ ટ્રેનના સફરથી પણ વધારે મુશ્કેલ સાબિત થવાનો હતો. કાઠગોદામ સ્ટેશન પર મળેલી તાજી હવાનો અહેસાસ ક્ષણિક હતો. જલ્દી જ તેઓ પિથોરાગઢ જનારી એક જૂની ખટારા બસની અંદર હતા, જે પોતાની ક્ષમતા કરતાં બમણા યાત્રીઓ અને સામાનથી ભરેલી હતી. તેમના મોંઘા સુટકેસ બસની છત પર કોઈક રીતે બાંધી દેવામાં આવ્યા હતા અને તેઓ પોતે અંદર લોકોની ભીડમાં ફસાયેલા હતા. બસ જેવી ચાલી એક કર્કશ સંગીત વાગવા લાગ્યું. પહાડી ધૂણો અને જોરદાર ઢોલના અવાજે તેમના માથામાં દર્દ કરી દીધું. બસ ડ્રાઈવર કોઈ માહિર ખેલાડીની જેમ ખતરનાક વળાંકવાળા વળાંકો પર બસને એવી રીતે દોડાવી રહ્યો હતો જાણે તેને પહાડોની કોઈ પરવા જ ન હોય. દરેક અંત વળાંક પર બસનો હોર્ન ગુંજતો અને ખડક તરફ જોતા આત્મા કંપી ઉઠતો. અંજલિનો ચહેરો સફેદ પડી ચૂક્યો હતો, તેનું માથું ચકરાતું હતું અને તેને ઉલટીઓ આવી રહી હતી. તેણે પોતાની આંખો પર સ્કાર્ફ બાંધી લીધો હતો, જાણે બહારના નજારાને ન જોઈને તે હકીકતથી બચી શકે. રાઘવ, જે પોતાની વાતાનુકૂલિત કારમાં સફર કરવાનો આદી હતો, લાચારીથી સીટને કસીને પકડી રહ્યો હતો. તેનું કંટ્રોલ, તેનું સ્ટેટસ બધું જ આ બસના ડ્રાઈવરના હાથમાં હતું અને આ વાત તેને અંદરથી ખાઈ રહી હતી. તેણે કંડક્ટરને સંગીતનો અવાજ ધીમો કરવા કહ્યું, તો કંડક્ટરે તેને એવી નજરોથી જોયો જાણે તે કોઈ બીજા ગ્રહ પરથી આવ્યો હોય. પ્રિયાએ પોતાને હાલાત પ્રમાણે ઢાળી લીધી હતી, પરંતુ તેના ચહેરા પર કડવાશ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે મનોમન હિસાબ લગાવી રહી હતી. આ એક મિનિટની તકલીફની કિંમત 10 કરોડ હોવી જોઈએ. આ આખા નરકમાં કદાચ સમીર જ એકલો હતો જે થોડીવાર માટે આ બધું ભૂલી ગયો હતો.
બારીમાંથી બહારનું દ્રશ્ય અદ્ભુત હતું. હજારો ફૂટ ઊંચી ખડકો, સીડી ખેતરો, ચીડ અને દેવદારના ઘણા જંગલો અને ખૂબ દૂર વાદળોની વચ્ચે દેખાતી બર્ફીલી ચોટીઓ. તેને લાગ્યું જાણે પ્રકૃતિ પોતાની પૂરી ભવ્યતા સાથે તેને કંઈક જણાવવાની કોશિશ કરી રહી હોય. તે આ ખૂબસૂરતીમાં ખોવાયો જ હતો કે એક ઝટકાથી બસ રોકાઈ અને તેનું માથું સામેની સીટ સાથે ટકરાઈ ગયું. ચલો ભાઈ ઉતરો, આવી ગયો આખરી સ્ટોપ, કંડક્ટરે ચીસો પાડી. લગભગ 8 કલાકની આ સફર પછી જ્યારે તેઓ નીચે ઉતર્યા તો તેમના શરીરનો દરેક ભાગ દર્દ કરી રહ્યો હતો. તેઓ સડકની કિનારે એક નાની ધૂળવાળી જગ્યા પર ઊભા હતા, જ્યાં 2-4 ચાની દુકાનો હતી. દેવરા ગામ કઈ બાજુ છે? રાઘવે પાસે ઊભેલા એક માણસને પૂછ્યું. તે માણસે પોતાની આંગળીથી પહાડી પર જતા એક પાતળા પગદંડી જેવા રસ્તા તરફ ઇશારો કર્યો. ઉપર ઓલી બાજુ છે ગામ. તેમની સામે હવે કોઈ સડક નહોતી, કોઈ ગાડી નહોતી, બસ એક કાચો પથરીલો રસ્તો હતો જે ઉપર પહાડની તરફ જઈ રહ્યો હતો. હવા પાતળી અને ઠંડી હતી, જેમાં શ્વાસ લેવું પણ થોડું મુશ્કેલ લાગી રહ્યું હતું. તેમણે બસની છત પરથી પોતાનો સામાન ઉતાર્યો. હવે સૌથી મોટી ચુનૌતી આ ભારે સુટકેસોને તે પહાડી રસ્તા પર લઈ જવાની હતી. આ તો મજાક છે. અમે આ બધું ઉઠાવીને 5 કિલોમીટર કેવી રીતે ચાલીશું? અંજલિ લગભગ રડી પડી. હવે કોઈ બીજો રસ્તો નથી, ચાલવું તો પડશે. તેને રડતી જોઈને પ્રિયાએ દાંત પીસતા કહ્યું અને પોતાનો સૌથી હલકો બેગ ઉઠાવી લીધો. રાઘવ અને સમીરે સૌથી મોટા અને ભારે સુટકેસ પકડ્યા અને તેઓ તે પગદંડી પર ચડવા લાગ્યા. શરૂઆતના 10 મિનિટમાં જ તેમના શ્વાસ ફૂલી ગયા. તેઓ આ પ્રકારની મહેનતના આદિ નહોતા. રસ્તો ક્યાંક સપાટ હતો તો ક્યાંક સીધી ચઢાઈ. પગ નીચે આવતા તીક્ષ્ણ પથ્થરો બૂટની અંદરથી ખૂંચી રહ્યા હતા. અંજલિની મોઘી હિલ્સ તો પહેલા જ જવાબ દઈ ગઈ હતી, મારાથી હવે વધુ નહીં ચલાય. તે એક મોટા પથ્થર પર બેસતા હાંફવા લાગી. મારા પગ તૂટી ગયા છે. ડ્રામા બંધ કર અંજલિ, રાઘવ ગુસ્સાથી ચીસો પાડ્યો. પરસેવાથી તેનો ચહેરો અને શર્ટ પણ ભીંજાઈ ચૂક્યા હતા. તારી કારણે અમે વધુ લેટ થઈ રહ્યા છીએ, તો છોડી દો મને, અહીં જ મરી જવા દો. તે બાળકોની જેમ રડવા લાગી. હા, આજ તો એક કામ તું સારી રીતે કરી શકે છે. પ્રિયાએ તાનો માર્યો. જ્યારે પૈસા ગણવાની વારી આવશે ત્યારે સૌથી આગળ ઊભી થઈ જજે. ઝઘડો વધતો જોઈ સમીરે વચ્ચે બચાવ કરવાની કોશિશ કરી. શાંત થઈ જાઓ બધા, લડવાથી રસ્તો નાનો નહીં થઈ જાય. પરંતુ કોઈ તેની સાંભળવા તૈયાર નહોતું. તેઓ ચારેય બુરી રીતે થાકી ચૂક્યા હતા. રસ્તો જાણે ખતમ જ નહોતો થઈ રહ્યો. એક પળ એવો આવ્યો જ્યારે રાઘવે સુટકેસ જમીન પર પડકી દીધો. ભાડમાં જાય આ બધું, તે ચીસો પાડ્યો. નથી જોઈતા મને કોઈ 10 કરોડ. હું પાછો જઈ રહ્યો છું. આ બધું મારા બરદાસ્તની બહાર છે. એક પળ માટે બધાને લાગ્યું કે કદાચ આ બધું અહીં જ ખતમ થઈ જશે. પરંતુ પ્રિયાની આંખોમાં એક અજીબસી આગ હતી. તે રાઘવની સામે આવીને ઊભી રહી ગઈ અને બોલી, પાછા ક્યાં જશો? તે જ ઘરમાં જે હવે આપણું નહીં હોય. ભૂલી ગયા તમે પિતાજીની શરતો? અને મારે મારા દેવા ચૂકવવાના છે, તેથી હું પાછી નહીં જઈ રહી. તેની અવાજ દ્રઢ હતી. હું ખાલી હાથ પાછી જવા માટે આટલે દૂર નથી આવી. ઉઠાવો તમારો સામાન. પ્રિયાના તે અવાજમાં હતાશામાંથી જન્મેલી એક એવી તાકાત હતી જેણે બાકી બધાને ચૂપ કરાવી દીધા. તેઓ જાણતા હતા કે તે સાચી કહી રહી હતી. પાછા જવાનો મતલબ હતું હાર માનવી. બે મનથી એકબીજાને ગોળતા તેઓ ફરીથી ઉઠ્યા અને લથડતા પગલાંથી આગળ વધવા લાગ્યા. લગભગ 2 કલાકની અંતે તે અનંત ચઢાઈ પછી જ્યારે તેઓ એક વળાંક પર પહોંચ્યા તો તેમને સામે દેવરા ગામ દેખાયું. આ એવું ગામ નહોતું જેવું ફિલ્મોમાં દેખાડે છે. પહાડની ઢાળ પર બનેલા કેટલાક પથ્થર અને લાકડાના જૂના ઘર હતા. કેટલાક ઘરોની છત પર પથ્થરની સ્લેટો હતી તો કેટલાક પર કાટ લાગેલી ટીનની ચાદરો. ગામમાં એક અજીબસી ખામોશી હતી. કેટલીક સ્ત્રીઓ પોતાના આંગણામાં કામ કરતી દેખાઈ, જેમણે તેમને અજાણી નજરોથી જોયા. પછી સમીરે એક બકરી ચરાવી રહેલા છોકરાને પૂછ્યું. છોકરાએ ગામના છેલ્લા છેડા પર બનેલા એક ઘર તરફ ઇશારો કર્યો જે બાકી ઘરોથી થોડું અલગ થલગ હતું. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમની સામે તેમનું પેતરું ઘર નહીં પણ એક ખંડેર હતું.
દિવાલો ઠેર ઠેરથી તૂટી ચૂકી હતી, છત અડધી ખસી ગઈ હતી અને દરવાજાની જગ્યાએ બસ એક ખાલી ચોકઠું હતું. આંગણામાં જંગલી ઘાસ અને ઝાડીઓ ઉગે નીકળી હતી. ઘરની બાજુમાં જ્ઞાનશાલા પુસ્તકાલયની હાલત વધુ ખરાબ હતી. તે બસ પથ્થરોનો એક ઢગલો લાગી રહી હતી. ચારેય તે ખંડેરની સામે ઊભા હતા, પરસેવાથી લથપથ, થાકેલા અને પૂરી રીતે હતાશ. પહાડોની ઠંડી હવા ચાલી રહી હતી, પરંતુ તેમને પોતાના ભવિષ્યની તપીશ મહેસૂસ થઈ રહી હતી. આજ તે જગ્યા હતી, આજ તેમની કર્મભૂમિ હતી અને આજ તેમનું ઘર હતું. આગામી 1 મહિના માટે શાંતિ નિવાસના વાતાનુકૂલિત રૂમોમાં રેશમની ચાદરો પર સુનારા શર્મા પરિવાર માટે તે સાંજ કયામત બનીને આવી હતી. સૂરજ પહાડોની પાછળ ડૂબી રહ્યો હતો અને તેની સાથે જ તેમનો બચ્ચો ખુદ ધીરજ પણ. ઠંડી હવા તેજીથી ચાલી રહી હતી અને તેમના સાધારણ કપડાં તે પહાડી શરદીને રોકવા માટે પૂરતા નહોતા. તેઓ તે ખંડેરની સામે મૂર્તિની જેમ ઊભા હતા. તો હવે શું? સમીરે આખરે ખામોશી તોડી. હવે શું? અંજલિ તીખા અવાજમાં હસી. હવે અમે અહીં જ આ જંગલી ઘાસ અને તૂટેલા પથ્થરોની વચ્ચે સૂઈશું. સવારે જંગલી જાનવરો અમને ખાઈ જશે અને કહાની ખતમ. આજ તો જોઈતું હતું તમારા પિતાજીને. ચીસો પાડવાનું બંધ કરો દીદી અને દિમાગથી કામ લો. આ વખતે પ્રિયાના અવાજમાં તાનો નહીં પણ એક અજીબસી ગંભીરતા હતી. અમે અહીં ઊભા ઊભા જામી જઈશું. અંદર ચાલીને જોઈએ છીએ. કદાચ માથું છુપાવવા માટે કોઈ ખૂણો મળી જાય. કોઈની પાસે આનાથી સારી કોઈ યોજના નહોતી. તેઓ ચારેય તે તૂટેલી ચોકઠાની પાર થયા. અંદરનું દ્રશ્ય બહારથી પણ વધારે ભયાનક હતું. છતનો એક મોટો હિસ્સો પડી ચૂક્યો હતો, જેથી આકાશ સાફ દેખાઈ રહ્યું હતું. ચારે તરફ કરોળિયાના ઝાડા, ધૂળ અને ચામાચીડિયાની ગંધ હતી. એક ખૂણામાં કેટલાક તૂટેલા લાકડા અને જૂના કાટવાળા વાસણો પડ્યા હતા. એક ભૂલી વિસરી જિંદગીના અવશેષો. આ બધું જોતાં જ અહીં તો જાનવરો રહેતા હશે, અંજલિએ ધ્રુજતા અવાજે કહ્યું. ફિલહાલ અમારી પણ જાનવરો જેવી જ હાલત છે, રાઘવે કડવાશથી કહ્યું. આ પહેલીવાર હતું જ્યારે તેણે પોતાની બેબસીને આટલા સાફ શબ્દોમાં સ્વીકાર કર્યો હતો. પછી તેમણે તે ખંડેરમાં એક એવો ખૂણો શોધ્યો જે છતનો હિસ્સો સલામત હતો. આ એક નાનો રૂમ રહ્યો હશે. હવે તેમનું પહેલું કામ તે જગ્યાને સાફ કરવાનું હતું. રાઘવ, જેણે ક્યારેય પોતાના હાથથી એક ગ્લાસ પણ ઉઠાવીને નહોતો મૂક્યો, તે તૂટેલા લાકડા અને પથ્થરોને હટાવવાની કોશિશ કરી રહ્યો હતો. અંજલિ એક ખૂણામાં ઊભી ચીસો પાડી રહી હતી જ્યારે તેને એક મોટો કરોળિયો દેખાયો. પ્રિયાએ પોતાના દુપટ્ટાથી મોં બાંધ્યું અને એક લાકડીની મદદથી જમીન સાફ કરવા લાગી. સમીરે બહારથી કેટલાક સૂકા લાકડા અને પાંદડા એકઠા કરવાનું શરૂ કરી દીધું. તેને આવું કરતો જોઈ રાઘવે પૂછ્યું, આગ સળગાવવા માટે? સમીરે જવાબ આપ્યો, મેં ફિલ્મોમાં જોયું છે, ઠંડી બહુ છે, આગ વિના રાત ગુજારવી મુશ્કેલ હશે. અંધારું ઘેરાઈ ચૂક્યું હતું. મોબાઈલની ટોચની રોશનીમાં તેઓ કામ કરી રહ્યા હતા, પરંતુ બેટરી તેજીથી ખતમ થઈ રહી હતી. ખૂબ મુશ્કેલીથી ઘણી કોશિશો પછી સમીર બે પથ્થરોને ઘસીને એક ચિંગારી પેદા કરવામાં સફળ થયો. જ્યારે સૂકા પાંદડાએ આગ પકડી અને નાની નાની જ્વાળાઓ નાચવા લાગી તો તે ચારેયના ચહેરા પર એક પળ માટે રાહતનો ભાવ આવ્યો. તે નાની સી આગની રોશની અને ગરમી તે વખતે તેમને દુનિયાની સૌથી મોટી દોલત લાગી રહી હતી. તેઓ આગની ચારે તરફ બેસી ગયા. પ્રિયાએ બેગ ખોલ્યો અને ઘરેથી લાવેલા ઠંડા પરાઠા કાઢ્યા. અંજલિએ પહેલા તો મોં બગાડ્યું, પરંતુ ભૂખ સામે તેનો અહંકાર વધારે ટકી ન શક્યો. ચૂપચાપ ચારેય બે સ્વાદ અને ઠંડુ ખાણું ખાધું. આ તેમના જીવનનું કદાચ સૌથી અપમાનજનક ડિનર હતું. પેટમાં કંઈક ગયા પછી તેમની બચેલી ખૂચેલી ઉર્જા લડવા માટે પાછી આવી ગઈ. આ બધું તમારા પિતાને કારણે છે. પ્રિયાએ સમીર પર નિશાનો સાધ્યો. હંમેશાથી જ આવા અજીબ અને અવ્યવહારિક હતા અને તમારા પિતા શું બહુ સમજદાર હતા? સમીરે પલટવાર કર્યો. તેમણે તમને સિવાય પૈસાની પૂજા કરવાના શું શીખવ્યું છે? વાત વધતી ગઈ અને જલ્દી જ તેઓ એકબીજા પર પોતાની બધી ભડાસ કાઢવા લાગ્યા. પરંતુ પહાડોની તે ગહેરી ખામોશીમાં તેમની ચીસો વધારે વાર ન ટકી. જ્યારે તેઓ લડીને થાકી ગયા તો એક અજીબસો સન્નાટો છવાઈ ગયો. આ શહેરનો સન્નાટો નહોતો, જેમાં ટ્રાફિકનો હળવો શોર હોય છે. આ પહાડોનો ગહેરો નિરપેક્ષ સન્નાટો હતો. પહેલી વાર તેમને અહેસાસ થયો કે તેઓ પોતાની દુનિયાથી કેટલા દૂર અને એકલા છે.
અહીં મદદ માટે ચીસો પાડવાથી પણ કોઈ નહીં આવે. તેઓ માત્ર એકબીજાના ભરોસે હતા. તે રાત્રે તેઓ તે જ સાફ કરેલા ખૂણામાં એકબીજાથી થોડા અંતરે સખત અને ઠંડી જમીન પર લેટી ગયા. આગ હવે લગભગ બુઝાઈ ચૂકી હતી. રાઘવ ખુલ્લી આંખોથી અંધારામાં છતને ઘૂરી રહ્યો હતો. તેનો દિમાગ, તેનો અહંકાર, બધું જ અહીં બેકાર હતું. તેને પોતાના પિતા પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ તેનાથી પણ વધારે ગુસ્સો પોતાના પર આવી રહ્યો હતો કે તે આટલો મજબૂર કેવી રીતે થઈ ગયો. અંજલિ ચૂપચાપ રડી રહી હતી. તેને પોતાનો આરામદાયક બિસ્તર, પોતાની સહેલીઓ, બધું યાદ આવી રહ્યું હતું. આ એક બુરો સપનો હતો અને તે બસ જાગવા માંગતી હતી. પ્રિયા પણ જાગી રહી હતી. તેનું દિમાગ તેજીથી ચાલી રહ્યું હતું. 29 દિવસ, હજી 29 દિવસ વધુ આ નરકમાં ગુજારવાના હતા. શું તે કરી શકશે? શું આ બધું આના લાયક હતું? સમીર તે બધાથી અલગ હતો. તે બહાર આવ્યો અને તેણે આકાશ તરફ જોયું. શહેરના ધુમાડા અને રોશનીથી દૂર અહીં આકાશ સાફ હતું અને અગણિત તારાઓથી ઝગમગી રહ્યું હતું. તેણે પોતાની જિંદગીમાં ક્યારેય આટલા તારા એક સાથે નહોતા જોયા. તેને પોતાનું અસ્તિત્વ તે બ્રહ્માંડની સામે ખૂબ નાનું મહેસૂસ થયું. એક પળ માટે તેને પોતાના પિતાની યોજનામાં સનક નહીં પણ કોઈ ખૂબ ગહેરો મતલબ દેખાયો. તેણે પોતાની પાસે રાખેલા ગિટારના કેસને છૂવો, જેમ કોઈ જૂના મિત્ર પાસેથી તાકાત માંગી રહ્યો હોય. તે ખંડેરમાં 4 તૂટેલા ઇન્સાન પોતાની જિંદગીની સૌથી મુશ્કેલ રાત ગુજારી રહ્યા હતા. આ વાતથી અજાણ કે આ તો માત્ર શરૂઆત હતી. અસલી પરીક્ષા તો કાલ સવારે સૂરજની પહેલી કિરણ સાથે શરૂ થવાની હતી. પહાડોમાં સવાર વહેલી થાય છે. સૂરજની પહેલી કિરણ જ્યારે તૂટેલી છતના રસ્તે તે ખંડેરમાં પહોંચી તો ચારે એક એક કરીને જાગી ગયા. પરંતુ આ કોઈ આરામદાયક હોટેલની સવાર નહોતી. તેમના શરીર સખત જમીન પર સૂવાને કારણે બુરી રીતે અકળાઈ ગયા હતા. રાતની બચેલી ખુચેલી આગ હવે ઠંડી રાખમાં બદલાઈ ચૂકી હતી અને સવારની ઠંડી હાડકાં સુધી મહેસૂસ થઈ રહી હતી. દિવસના અજવાળાએ તે જગ્યાની વીરાની અને ગંદકીને વધુ ભયાનક રૂપમાં દેખાડી. ચારે તરફ કચરા, ધૂળ અને મલબાનું સામ્રાજ્ય હતું. મારે વોશરૂમ જવું છે, અંજલિએ રડમાં ચહેરો બનાવીને કહ્યું. આ એક એવો સવાલ હતો જેનો કોઈની પાસે કોઈ જવાબ નહોતો. અહીં ન કોઈ વોશરૂમ હતું અને ન કોઈ પાણીનો નળ. આધુનિક જીવનની સૌથી બુનિયાદી જરૂરિયાતો પણ અહીં એક વિલાસિતા હતી. થોડી વારની બહેસ પછી એ નક્કી થયું કે પાણીનું ઇંતજામ કરવા અને કામ શરૂ કરવા માટે, કેટલાક ઓજારો અને ખાવા પીવાનો સામાન ખરીદવા માટે તેમને ગામમાં જવું જ પડશે. પોતાના ગંદા અને સંકોચાયેલા શહેરી કપડામાં તેઓ ચારે કોઈ બીજા ગ્રહ પરથી આવેલા પ્રાણીઓ જેવા લાગી રહ્યા હતા. જેવું તેમણે ગામમાં પગ મૂક્યો, તેમને મહેસૂસ થયું કે તેઓ સૌના ધ્યાનનું કેન્દ્ર બની ગયા છે. ઘૂંઘટ કાઢેલી સ્ત્રીઓ જે પોતાના આંગણામાં કામ કરી રહી હતી તેમને ઘૂરવા લાગી. હુક્કો પી રહેલા વૃદ્ધોની વાતચીત થંભી ગઈ. તેમની આંખોમાં સ્વાગત નહીં પણ એક ગહેરો સંદેહ અને બેરૂખી હતી. નમસ્તે, રાઘવે પોતાની કોર્પોરેટવાળી બનાવટી સ્મિત સાથે એક ઝાડ નીચે બેઠેલા કેટલાક માણસોને કહ્યું. અમે બ્રિજમોહન શર્માજીના દીકરા છીએ. અમને મરમ્મતમાં કામ માટે કેટલાક ઓજારો જેમ કે હથોડી, પાવડો ક્યાંથી મળી શકે છે? એક વૃદ્ધ માણસે તેને ઉપરથી નીચે સુધી જોયું. પોતાના હુક્કાને એક લાંબો કસ ખેંચ્યો અને ધીમેથી ધુમાડો છોડતા બોલ્યો. શહેરમાં મળે છે? ના, અમારો મતલબ છે, શું ગામમાં કોઈ દુકાન છે કે કોઈ અમને ભાડે આપી શકે છે? રાઘવે પોતાની ખિન્નતા છુપાવતા પૂછ્યું. તેની વાત સાંભળી વૃદ્ધ માણસે કહ્યું, ખબર નથી, અને પછી ખભા ઉછાળીને પાછો પોતાની વાતચીતમાં લાગી ગયો. આ અપમાનજનક હતું. રાઘવ શર્મા, જેને મળવા માટે લોકો એપોઇન્ટમેન્ટ લેતા હતા, તેને એક ગામનો વૃદ્ધ આવી રીતે અવગણી રહ્યો હતો. તેમણે આગળ વધીને એક ઘરની બહાર પાણી ભરી રહેલી મહિલાને પૂછ્યું, માફ કરજો, પીવાનું પાણી ક્યાં મળશે? મહિલાએ કંઈ પણ બોલ્યા વિના પાસેના એક જૂના કાટવાળા પથ્થરના બનેલા હેડપંપ તરફ ઇશારો કરી દીધો અને પોતાનો ઘડો ઉઠાવીને ચાલી ગઈ. દરેક જગ્યાએ તેમને આવી જ બેરૂખી અને ઉદાસીનતાનો સામનો કરવો પડ્યો. લોકો તેમની સાથે વાત કરવાથી કતરાઈ રહ્યા હતા.
આ કોઈ ખુલ્લી દુશ્મની નહોતી, પરંતુ તેનાથી પણ વધારે ખૂંચનારી વસ્તુ હતી. તેઓ તેમને પૂરી રીતે અણદેખા કરી રહ્યા હતા, જેથી તેમનું ત્યાં હું કે ન હું કોઈ માયને જ નહોતું રાખતું. પ્રિયાએ પાસેની એક નાની સી દુકાનમાંથી દાળ ચોખા ખરીદવાની કોશિશ કરી તો દુકાનદારે સામાન તો આપી દીધો, પરંતુ એક શબ્દ પણ વધારાનો ન બોલ્યો અને ન કોઈ મદદની ઓફર કરી. લગભગ 1 કલાક સુધી ગામમાં ભટક્યા પછી તેઓ બુઝાયેલા મનથી પોતાના ખંડેરમાં પાછા ફર્યા. આ કેવા લોકો છે? અંજલિ ગુસ્સાથી બોલી. આમાં તો જરાય તમીઝ નથી. તેઓ અમને પરખી રહ્યા છે, સમીરે ધીમેથી કહ્યું, જે અત્યાર સુધી ચૂપ હતો. તેઓ જોવા માંગે છે કે અમે અહીં શું કરવા આવ્યા છીએ. પરખી રહ્યા છે? કોણ છે તે અમને પરખનારા? રાઘવ ચીસો પાડ્યો. પિતાજીએ અમને અહીં મદદ માંગવા માટે મોકલ્યા છે કે જલીલ થવા માટે? તેમની બધી આશાઓ તૂટી ચૂકી હતી. ઓજારો વિના તેઓ કામ કેવી રીતે શરૂ કરે? કોઈની મદદ વિના તેઓ 1 મહિનો અહીં કેવી રીતે ગુજારે? એકવાર ફરી પાછા જવાનો ખ્યાલ બધાના મનમાં આવવા લાગ્યો. તેઓ હતાશામાં બેઠા જ હતા કે સમીરની નજર ઘરની પાછળ ઉગેલી જંગલી ઝાડીઓની વચ્ચે એક જૂના લાકડાના દરવાજા પર પડી. તે એક નાના રૂમ કે કદાચ તહેખાનાનો દરવાજો લાગી રહ્યો હતો, જેના પર એક મોટું કાટવાળું તાળું લટકેલતું હતું. આ શું છે? તેણે બધાને ઈશારો કર્યો. એક એવી આશા જાગી. રાઘવે એક મોટો પથ્થર ઉઠાવ્યો અને પૂરી તાકાતથી તે જૂના તાળા પર વાર કરવા લાગ્યો. ઘણા ફટાકડાઓ પછી કાટવાળું તાળું તૂટીને નીચે પડી ગયું. તેમણે મળીને દરવાજો ખોલ્યો. અંદર ધૂપ, અંધારું અને સીલનની તીવ્ર ગંધ હતી. પોતાના મોબાઈલની ટોર્ચ સળગાવીને જ્યારે તેમણે અંદર જોયું તો તેમની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. અંદર ધૂળ અને ઝાડાની વચ્ચે તેમના પૂર્વજોના જૂના ઓજારો રાખેલા હતા. એક ભારે હથોડો, એક મજબૂત પાવડો, એક કુહાડી, કેટલાક ખીલા અને એક મોટી આરી. તે બધા જૂના અને કાટ લાગેલા હતા, પરંતુ કામ કરવા લાયક હાલતમાં હતા. એક ખૂણામાં માટીના તેલથી સળગતી એક ફાનસ પણ રાખી હતી. આ એક નાની સી જીત હતી, પરંતુ તે પળમાં આ તેમને કોઈ ખજાનાના મળવા જેવું લાગ્યું. જેમ તેમના પિતા કે પરદાદાએ જાણી જોઈને તેમના માટે આ નાની સી મદદ છોડી દીધી હોય. તેઓ ઓજારોને બહાર તડકામાં લઈને આવ્યા. ગામવાળાઓની બેરુખીએ તેમને જે ઘાવ આપ્યો હતો, આ બેજાન ઓજારોએ તેના પર મલમનું કામ કર્યું હતું. હવે તેઓ કોઈના મોહતાજ નહોતા. કામ મુશ્કેલ હતું. આખું ગામ તેમના વિરુદ્ધ હતું, પરંતુ હવે ઓછામાં ઓછું તેમની પાસે કામ કરવા માટે હથિયાર હતા. રાઘવે પાવડો ઉઠાવ્યો, સમીરે હથોડો. તેમના મુલાયમ શહેરના હાથો અને તે ઓજારોના ખરબચડા કાટવાળા હેન્ડલોની વચ્ચે માઇલોનું અંતર હતું. આ અંતર માત્ર ધાતુ અને ત્વચાનું નહીં, પરંતુ તેમની વીતી ગયેલી જિંદગી અને આવનારા ભવિષ્યનું હતું. સવાલ હવે આ નહોતો કે કામ કેવી રીતે થશે. સવાલ આ હતો કે શું તેઓ આ કામ કરવા લાયક ઇન્સાન બની શકશે. આગલી સવારની શરૂઆત એક નવા પ્રકારના તણાવથી થઈ. ઓજારો તેમની પાસે હતા, પરંતુ ખંડેર જસનું તસ ઊભો તેમને મોં ચડાવી રહ્યો હતો. કામ એટલું વધારે હતું કે સમજ જ નહોતી આવી રહી કે તેને શરૂ ક્યાંથી કરવામાં આવે. હંમેશાની જેમ રાઘવે એક લીડરની જેમ સ્થિતિને સંભાળવાની કોશિશ કરી. તેણે બધાની તરફ જોઈને કહ્યું, ઓકે ટીમ, આપણે આને એક પ્રોજેક્ટની જેમ લેવું પડશે. તેણે પોતાના મેનેજરવાળા અંદાજમાં કહ્યું, સૌથી પહેલા આપણે મલબો હટાવવો પડશે. સમીર, તું તે પડી ગયેલી દિવાલના પથ્થરો હટાવવાનું શરૂ કર. પ્રિયા, તું આંગણું સાફ કર. અને અંજલિ, તું નજર રાખ કે કામ બરાબર થઈ રહ્યું છે કે નહીં. આ યોજના શરૂ થતા પહેલા જ ફેલ થઈ ગઈ. શું મતલબ? નજર રાખ? અંજલિ ભડકી ગઈ. હું કોઈ સુપરવાઇઝર નથી. હું આ ગંદકીની પાસે પણ નહીં ઊભી રહું. પ્રિયાએ પણ પાવડો ઉઠાવતા તાનો કસ્યો. હા, કેટલાક લોકો માત્ર હુકમ ચલાવવા માટે જ પેદા થાય છે, કામ કરવા માટે નહીં. બયસને અવગણતા રાઘવે પોતાને સાબિત કરવાનો નિર્ણય કર્યો. તેણે સૌથી ભારે હથોડો ઉઠાવ્યો અને આંગણાની વચ્ચે પડેલા એક મોટા પથ્થર પર પૂરી તાકાતથી વાર કર્યો. તે દેખાડવા માંગતો હતો કે તે માત્ર દિમાગથી જ નહીં, તાકાતથી પણ કામ કરી શકે છે. તેવામાં ખેમાનંદજી ધીમે ધીમે ચાલીને તેમની પાસે આવ્યા. તેમણે રાઘવના સૂજેલા હાથને જોયો અને પછી જમીન પર પડેલા હથોડાને. તેઓ રાઘવની તરફ જોઈને બોલ્યા, શહેરનો બાબુ તેમના
અવાજમાં ન કોઈ હમદર્દી હતી ન મજાક, બસ એક સપાટ સચ્ચાઈ હતી. હથોડું તાકાતથી નહીં, અક્કલથી ચલાવવામાં આવે છે, આમ નહીં. તેમણે જમીન પરથી એક નાનો પથ્થર ઉઠાવ્યો. આમ પકડે છે. પછી તેમણે હથોડો ઉઠાવ્યો અને દેખાડ્યું કે તેને ક્યાંથી પકડવો, કાંડાને કેવી રીતે સીધું રાખવું અને ચોટ ક્યાં કરવી. પછી તેમણે એક જ સદી ગયેલી ચોટમાં તે મોટા પથ્થરના 2 ટુકડા કરી દીધા, જેને તોડવામાં રાઘવે પોતાને ઘાયલ કરી દીધો હતો. ખેમાનંદજીએ કંઈ વધુ ન કહ્યું. તેમણે હથોડું નીચે મૂક્યો અને જેમ આવ્યા હતા તેમ જ ચૂપચાપ પોતાની લાકડી ટેકવતા ચાલ્યા ગયા. આ એક નાનો સો સબક હતો, પરંતુ કોઈ ચાબુકના ફટકાથી ઓછો નહોતો. તેઓ સમજી ગયા કે ગામવાળા તેમની સાથે બેરૂખી કેમ દેખાડી રહ્યા હતા. તેઓ માત્ર શહેરી બાબુ હતા જે પહાડ પર આવીને પોતાની નાસમજીનું પ્રદર્શન કરી રહ્યા હતા. ખેમાનંદજીના ગયા પછી ત્યાં એક લાંબી અસહજ ખામોશી છવાઈ ગઈ. લડાઈ ખતમ થઈ ચૂકી હતી. પહેલી વાર તેમને પોતાની અસલી ઓકાતનો અંદાજો થયો હતો. સમીરે ચૂપચાપ હથોડો ઉઠાવ્યો અને ખેમાનંદજીની બતાવેલી તરીકાથી એક પથ્થર તોડવાની કોશિશ કરી. આ વખતે પથ્થર આસાનીથી તૂટી ગયો. પ્રિયા પણ કંઈ બોલ્યા વિના આંગણામાંથી મલબો હટાવવા લાગી. રાઘવનો અહંકાર ચૂર થઈ ચૂક્યો હતો. તે ભારે કામ નહોતો કરી શકતો, તેથી તેણે એક બીજું કામ શરૂ કર્યું. મલબાના ઢગલામાંથી કામલાયક પથ્થરો અને લાકડાને છાંટીને અલગ કરવું. અંજલિએ જોયું કે બધા કામ કરી રહ્યા છે. એકલા ઊભા રહેવું તેને વધુ ચૂભી રહ્યું હતું. તે અનિચ્છાએ ઉઠી, પાસે પડેલી એક બાલટી ઉઠાવી અને ગામના તે હેડપંપ તરફ ચાલી ગઈ, જ્યાંથી સવારે એક સ્ત્રીએ તેને પાણી ભરવાનો ઈશારો કર્યો હતો. આ તેની જિંદગીનું સૌથી મુશ્કેલ કામ હતું, પરંતુ તેણે કર્યું. તે દિવસે સૂરજ ઢળવા સુધી તેમણે બહુ વધારે કામ નહોતું કર્યું. ઘર હજી પણ એક ખંડેર જ હતો, પરંતુ ઘણું બધું બદલાઈ ગયું હતું. સાંજે તેઓ આગ પાસે બેઠા હતા. તેમના આગ હાથ પગમાં દર્દ હતું. હથેળીઓ પર ફોલ્લા પડી ગયા હતા અને શરીર ધૂળથી લથબથ હતું. પ્રિયાએ જેમ તેમ આગ પર દાળ ચોખાની ખીચડી ચઢાવી હતી. આજ રાત્રે કોઈ લડાઈ ન થઈ. બધા ચૂપચાપ ખાઈ રહ્યા હતા. આ ખામોશી ગુસ્સાની નહીં, પરંતુ ગહેરી શારીરિક થકાવટની હતી. તેમણે પહેલો દિવસ પૂરો કરી લીધો હતો. તેમણે ચોટ ખાધી હતી, ઝઘડો કર્યો હતો, જલીલ થયા હતા, પરંતુ તેમણે કામ પણ કર્યું હતું. પહેલી વાર તેમણે એક ટીમની જેમ કામ કર્યું હતું. એક તૂટી ફૂટી બેમનથી બનેલી ટીમ, પરંતુ તો પણ એક ટીમ. રસ્તો હજી ખૂબ લાંબો હતો, પરંતુ પહેલું સૌથી મુશ્કેલ પગલું તેમણે ઉઠાવી લીધું હતું. કામનો બીજો દિવસ પહેલા દિવસથી પણ વધારે મુશ્કેલ હતો. હવે તેમના શરીર માત્ર થાકેલા નહોતા, પરંતુ દરેક સાંધા અને દરેક માંસપેશીમાં દર્દ થઈ રહ્યું હતું. રાતની અધૂરી ઊંઘ પછી સવારે ઉઠવું એક સજા જેવું લાગી રહ્યું હતું. પરંતુ હવે તેમની પાસે વિચારવાનો વધારે સમય નહોતો. ભૂખ અને જરૂરિયાતો તેમની પાસેથી કામ કરાવી રહી હતી. ધીમે ધીમે એક અનકહી અને અનચાહી દિનચર્યા બનવા લાગી. સવારે ઉઠીને હેડપંપમાંથી પાણીની ડોલ ભરીને લાવવી, આગ સળગાવીને ચા અને ખીચડી જેવું કંઈક બનાવવું, અને પછી સૂરજ ઢળવા સુધી પથ્થરો ઢોળવા, મલબો હટાવવો અને લાકડા છાંટવા. શરૂઆતનો ઉત્સવ અને ગુસ્સો હવે એક ગહેરી શાંત થકાવટમાં બદલાઈ ચૂક્યો હતો. મોટી મોટી લડાઈઓની જગ્યા હવે કામની વચ્ચે થતી નાની મોટી નોકઝોકે લઈ લીધી હતી. સમીર, પથ્થર બરાબર રાખ, પડી જશે, અને પાવડો બરાબર પકડ, પગ પર મારી લઈશ. પછી રાઘવ પોતાની પત્ની તરફ જોઈને બોલ્યો, જે પ્રિયા સાથે વાતોમાં લાગેલી હતી. અંજલિ, પાણીની એક બીજી ડોલ લઈ આવ, વાતો પછી કરી લેજે. તેમની જૂની ઓળખ હવે ધીમે ધીમે ધૂંધળી થઈ રહી હતી અને તેમની નવી ભૂમિકાઓ ઉભરી રહી હતી. રાઘવ, જેનો હાથ હજી પણ પૂરી રીતે ઠીક નહોતો થયો, તે પોતાની મેસેજવાળી આદતને હવે મલબાના પ્રબંધમાં ઉપયોગ કરી રહ્યો હતો. તે જમીન પર લીટીઓ ખેંચીને યોજના બનાવતો કે કયા હિસ્સાને પહેલા સાફ કરવો. પ્રિયાએ ઘરની અંદરના બધા સંસાધનો, રાશન, પાણી અને પૈસાનો હિસાબ પોતાના હાથમાં લઈ લીધો હતો. તે સુનિશ્ચિત કરતી હતી કે કંઈ પણ બરબાદ ન થાય. સમીર, જે શારીરિક રીતે સૌથી નબળો હતો, સૌથી વધારે ધૈર્યવાન સાબિત થઈ રહ્યો હતો. તે કલાકો સુધી બેસીને પથ્થરોને સાચો આકાર આપવાની કોશિશ કરતો.
તેની કલાત્મક આંખો તેને એ સમજવામાં મદદ કરી રહી હતી કે જૂની દિવાલોને ફરીથી કેવી રીતે ઊભી કરી શકાય છે. સૌથી મોટો બદલાવ અંજલિમાં આવ્યો. પહેલા કેટલાક દિવસ તો તેને માત્ર ફરિયાદો જ કરી, પરંતુ જ્યારે તેણે જોયું કે કોઈ તેની ફરિયાદ ઉપર ધ્યાન નથી આપી રહ્યું, તો તે ગહેરી કંટાળાહટનો શિકાર થઈ ગઈ. તે કંટાળાહટથી બચવા માટે તેણે પોતાના માટે એક કામ શોધી કાઢ્યું. તેણે મલબામાંથી મળેલા જૂના વાંકા ચૂકા વાસણોને રાખ અને માટીથી માંજવાનું શરૂ કર્યું. જ્યારે કેટલાક કલાકોની મહેનત પછી એક જૂનો પિત્તળનો લોટો ચમકવા લાગ્યો, તો તેના ચહેરા પર થકાવટ હોવા છતાં એક હળવીસી સંતુષ્ટિની ચમક આવી ગઈ. આ કદાચ તેની જિંદગીનું પહેલું કામ હતું જે તેણે કોઈને દેખાડવા માટે નહીં પણ માત્ર દિલથી કર્યું હતું. ગામવાળા હજી પણ દોરી બનાવતી હતા, પરંતુ હવે તેમની નજરોમાં બેરુખની સાથે એક હળવીસી હેરાની પણ સામેલ થઈ ગઈ હતી. તેઓ કદાચ આશા રાખી રહ્યા હતા કે આ શહેરી બાબુ 2-3 દિવસમાં હાર માનીને ચાલ્યા જશે, પરંતુ જ્યારે તેમણે જોયું કે તેઓ દરરોજ સવારથી સાંજ સુધી લાગેલા રહે છે, તો તેમની ધારણા થોડી બદલાવા લાગી. ખેમાનંદજી દરરોજ એકવાર તે રસ્તા પરથી પસાર થતા, એક પળ માટે રોકાતા, તેમના કામને જોતા અને કંઈ પણ કહ્યા વિના આગળ વધી જતા. તેમનું આ મૌન નિરીક્ષણ કોઈ પરીક્ષાથી ઓછું નહોતું. એક અઠવાડિયું વીતી ગયું. ઘર હજી પણ ખંડેર હતો, પરંતુ થોડો સાફ દેખાવા લાગ્યો હતો. આંગણામાંથી મલબો હટી ચૂક્યો હતો અને તૂટેલી દિવાલોનો ઢગલો એક ખૂણામાં સારી રીતે લગાવી દેવામાં આવ્યો હતો. તે દિવસે તેઓ જ્ઞાનશાલા પુસ્તકાલયવાળા હિસ્સાની સફાઈ કરી રહ્યા હતા. તે જગ્યા સૌથી વધારે તબાહ થઈ હતી. છત પૂરી રીતે પડી ચૂકી હતી અને પુસ્તકો માટી અને પથ્થરોના નીચે દબાઈને ગળી ગઈ હતી. સમીર અને રાઘવ મળીને એક મોટી સી પથ્થરની સીલ હટાવવાની કોશિશ કરી રહ્યા હતા જે કોઈ જૂની અલમારી પર પડી હતી. જ્યારે તેમણે પૂરી તાકાત લગાવીને સીલને ખસેડી, તો તેની નીચે દબાયેલી લાકડાની અલમારીનો એક નાનો સો ગુપ્ત રાજ દેખાયો. તે કોઈક રીતે બચી ગયો હતો. મોટી ઉત્સુકતાથી સમીરે તેને ખોલ્યો. અંદર ધૂળમાં લપેટાયેલી એક નાની સી ચામડાની જીદવાળી ડાયરી રાખી હતી. તેમણે તેને બહાર કાઢી, ઉપર જામી ગયેલી ધૂળને ફૂંક મારીને હટાવી. ડાયરી ખૂબ જૂની હતી. તેના પાના પીળા પડી ચૂક્યા હતા. પહેલા પાના પર સુંદર જૂની હિન્દીની લખાવટમાં નામ લખેલું હતું, શ્રી ગંગાધર શર્મા. હા, આ તો પરદાદાજીનું નામ છે, રાઘવે ધ્રુજતા અવાજે કહ્યું. તે સાંજે જ્યારે દિવસનું કામ ખતમ થઈ ગયું અને તેઓ ચારેય આગની પાસે બેઠા હતા, તો રાઘવે તે ડાયરી ખોલી. લાલટેનની પીળી રોશનીમાં તેણે પહેલું પાનું વાંચવાનું શરૂ કર્યું. લખાવટ થોડી મુશ્કેલ હતી, પરંતુ શબ્દ દિલમાં ઉતરી રહ્યા હતા. તારીખ 12 મે 1890. આજે આ ઘરના પાયાનો પહેલો પથ્થર મૂક્યો. દેવરાની આ ભૂમિ માત્ર માટી નહીં, અમારા મૂળ છે. શહેરની ભાગદોડમાં ઘણું કમાયું, પણ મનની શાંતિ અહીં આવીને જ મળે છે. મારી ઈચ્છા છે કે આ ઘર માત્ર 4 દિવાલો ન હોય, પરંતુ એક એવો આશરો બને જ્યાં મારી આવનારી પેઢીઓ પાછા ફરીને પોતાના મૂળની મજબૂતીને મહેસૂસ કરી શકે. આની બાજુમાં નાનું પુસ્તકાલય જ્ઞાનશિલા બનાવી રહ્યો છું, કારણ કે મારું માનવું છે કે મહેનતથી કમાયેલું અન્ન તો શરીરને પોષે છે, પણ જ્ઞાન આત્માને સિંચે છે. જે પેઢી પોતાના મૂળની માટી અને અક્ષરોની શાહી બંનેનું સન્માન કરશે, તેને દુનિયાનું કોઈ વાવાઝોડું હલાવી નહીં શકે. રાઘવ વાંચતા વાંચતા રોકાઈ ગયો. તેનો અવાજ ભરાઈ ગયો હતો. આગની લપટોની પાર તેણે બાકી ત્રણેયના ચહેરાઓને જોયા. અંજલિની આંખો ભીની હતી. પ્રિયા સ્થિર નજરોથી આગને ઘૂરી રહી હતી અને સમીર ડાયરીને એવી રીતે જોઈ રહ્યો હતો જેમ તેને કોઈ પવિત્ર ગ્રંથ મળી ગયો હોય. પહેલી વાર તેમને પોતાના મુશ્કેલ કામમાં એક મતલબ દેખાયો. તેઓ માત્ર એક શરત પૂરી નહોતા કરી રહ્યા, તેઓ પોતાના પરદાદાજીના એક સપનાને ફરીથી જીવિત કરી રહ્યા હતા. આ ઘર હવે માત્ર કરોડોની જાગીરનો રસ્તો નહોતો, તે તેમની પોતાની ઓળખ, તેમની વિરાસતનું પ્રતીક બની ગયું હતું. તે રાતની ખામોશીમાં થકાવટની સાથે સાથે એક નવી સમજનો જન્મ થઈ રહ્યો હતો. પરદાદાજીની ડાયરીનું મળવું તેમના માટે માત્ર એક ભાવાત્મક ક્ષણ નહોતી, તે તેમના સંઘર્ષમાં એક નવો વળાંક સાબિત થયું. તે રાત પછી તેમની દિનચર્યામાં એક બીજી વસ્તુ જોડાઈ ગઈ. દરરોજ સાંજે કામ ખતમ થયા પછી તેઓ આગની પાસે બેસતા. પછી રાઘવ અને સમીર વારી વારીથી તે ડાયરીના કેટલાક પાના વાંચતા. તે ડાયરી એક ચમત્કાર હતી.
તેમાં માત્ર ગહેરી ફિલોસોફિકલ વાતો નહોતી, પરંતુ ઘર બનાવવાની વ્યવહારિક જાણકારીઓ પણ હતી. એક પાના પર લખેલું હતું, પહાડમાં ઘર માત્ર ઈંટ ગારાનો જોડ નથી હોતો. અહીંનો દરેક પથ્થર બીજા પથ્થર સાથે વાત કરે છે. મસાલા વિના પથ્થરોને ઇન્ટરલોકિંગ રીતે જમાવવાની કળા આપણા પૂર્વજોએ શીખવી છે, જેથી ઘર ભૂકંપમાં પણ મજબૂતીથી ઊભો રહે. એક બીજી જગ્યાએ લખેલું હતું, દિવાલોની લીપાઈ માટે પાસેની પીળી માટી અને ચીડના પાંદડાનું લેપ સૌથી ઉત્તમ હોય છે. આ ઘરને શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડુ રાખે છે. આ વાંચીને તેમને પોતાના કામની દિશા મળી ગઈ. તેઓ હવે માત્ર મલબો નહોતા હટાવી રહ્યા, તેઓ એક ભૂલી ગયેલી કળાને ફરીથી શીખી રહ્યા હતા. સમીરને ખાસ કરીને પથ્થર જમાવવાની તે જૂની ટેકનિકથી લગાવ થઈ ગયો હતો. તે કલાકો સુધી લગાવીને સાચા આકારના પથ્થર શોધતો અને તેમને એકબીજામાં ફસાવવાની કોશિશ કરતો. રાઘવ પોતાની પ્રબંધન ક્ષમતાનો ઉપયોગ હવે ગામની આસપાસ પીળી માટી અને બીજી જરૂરી વસ્તુઓ શોધવામાં લગાવી રહ્યો હતો. તેમનું કામ હવે એક બોજ નહીં, પણ એક રચના હતી, એક સન્માન હતો, જે તેઓ પોતાના પૂર્વજને આપી રહ્યા હતા. તેમની મહેનત અને બદલાયેલા વલણને ગામવાળા હવે માત્ર જોઈ નહોતા રહ્યા, પણ મહેસૂસ પણ કરી રહ્યા હતા. હવે જ્યારે પણ તે હેડપંપ પર પાણી ભરવા જતા, તો એકાદ સ્ત્રી તેમની સાથે હસીને વાત કરી લેતી. દુકાનવાળો હવે તેમને જોઈને માથું હલાવી દેતો. બેરુખોની જાડી બરફની પરત હવે ધીમે ધીમે પીગળી રહી હતી. અસલી બદલાવ તે દિવસે આવ્યો જ્યારે તેઓ ઘરની મુખ્ય ચોકઠાની ઉપરનો ભારે પથ્થર લગાવવાની કોશિશ કરી રહ્યા હતા. તે પથ્થર ખૂબ ભારે હતો અને 4 લોકો માટે તેને ઉઠાવીને સાચી જગ્યાએ પટકાવવો કે અટકાવવો અશક્ય સાબિત થઈ રહ્યો હતો. કલાકોની કોશિશ પછી તેઓ થાકીને હાર માનવાની કગાર પર હતા કે ત્યારે જ ત્યાં ખેમાનંદજી આવી ગયા. તેઓ થોડીવાર ચૂપચાપ તેમને સંઘર્ષ કરતા જોતા રહ્યા. પછી તેમણે પાસેથી પસાર થઈ રહેલા 2 યુવાનોને અવાજ દીધી, અરે ભુવન, પૂરન, આવો જરા બાબુ લોકોની મદદ કરો. આ એક ભાવનાત્મક પળ હતો. પહેલી વાર ગામના કોઈ વ્યક્તિએ તેમની મદદ માટે હાથ લંબાવ્યો હતો. બંને યુવાનો, જે અત્યાર સુધી તેમને અજાણ્યા જ સમજતા હતા, ખેમાનંદજીનો આદેશ ટાળી ન શક્યા. તેઓ આગળ આવ્યા. તેમના અનુભવી હાથો અને પહાડી તાકાત સામે તે કામ મિનિટોનું હતું. તેમણે લાકડાના ગड्ढાઓનો સહારો લઈને અને સાચી રીતે જોર લગાવીને તે ભારે પથ્થરને આસાનીથી ચોકઠા પર ટકાવી દીધો. રાઘવે કૃતજ્ઞતાથી હાથ જોડીને ખેમાનંદજીનો આભાર માન્યો. ખેમાનંદજીના ચહેરા પર પહેલી વાર એક હળવી સી સ્મિત આવી અને તેઓ બોલ્યા, તમારા પરદાદા ગંગાધરજી ખૂબ ખુશ થાતા જ. તે કહેતા હતા, એકલો ઇન્સાન પથ્થર ઉઠાવી શકે છે, પણ ઘર બનાવવા માટે આખું ગામ લાગે છે. પછી તેમણે કંઈક એવું કહ્યું જેનાથી રાઘવ અને સમીરના રૂવાટા ઊભા થઈ ગયા. ગંગાધરજીએ પોતાની ડાયરીમાં હિંમતસિંહનો ઉલ્લેખ કર્યો હતો. હું તેમનો જ પુત્ર છું. અચાનક ઇતિહાસ જીવંત થઈ ઉઠ્યો. તે ડાયરી હવે માત્ર એક કિતાબ નહોતી, પણ તેમના અને ગામની વચ્ચેનો એક પુલ હતી. તે સાંજે પ્રિયાએ પોતાની બચેલી ખૂંચેલી ચા પતી અને ખાંડમાંથી તે લોકો માટે ચા બનાવી. ખેમાનંદજી અને બંને યુવાનો તેમની સાથે તે જ આંગણામાં જમીન પર બેઠા અને ચા પીધી. ચાનો તે સાધારણ સો કપ કોઈ શાહી દાવતથી પણ વધારે હતો. તેણે અવિશ્વાસની તે દિવાલને તોડી દીધી હતી, જે અત્યાર સુધી તેમની વચ્ચે ઊભી હતી. જ્યારે ભુવન અને પૂરન ચાલ્યા ગયા, તો ખેમાનંદજી ત્યાં જ બેસી રહ્યા. તે સાંજે જ્યારે સમીરે ડાયરી વાંચવાની શરૂ કરી, તો તેઓ એકલા નહોતા. તેમની સાથે તેમનું વર્તમાન અને તેમનો અતીત બંને બેઠા હતા. ખેમાનંદ ડાયરીના દરેક કિસ્સાઓને સાંભળીને પોતાની યાદો જોડતા. હા, આ વાર્તા મને મારા દાદાજીએ સંભળાવી હતી. ઘરની ચોખટ લાગી ચૂકી હતી. આ માત્ર એક માળખું નહોતું, આ એક નવા સંબંધની દહેલીજ હતી. તેઓ હવે માત્ર શહેરથી આવેલા 4 અજાણ્યા નહોતા, તેઓ દેવરા ગામની કહાણીનો એક હિસ્સો બની રહ્યા હતા. અને આ અહેસાસ તે 10 કરોડની વિરાસતથી ક્યાંય વધારે કિંમતી હતો. જેમ જેમ ઘરની તૂટેલી દિવાલો જોડાવા લાગી, તેમ તેમ શર્મા પરિવારના સભ્યોના મનના ઘાવ પણ ભરાવા લાગ્યા. ગામવાળાઓની મદદથી હવે કામ થોડું સરળ થઈ ગયું હતું. આ સહયોગ માત્ર શારીરિક મહેનત સુધી સીમિત નહોતો. આ એક મૌન સ્વીકૃતિ હતી.
હવે તેઓ શહેરના બાબુ નહીં, પણ ગંગાધરજીના પરપોતા હતા. ઘરની મરમ્મત હવે એક સામૂહિક પ્રયાસ બની ચૂકી હતી, જેણે રાઘવ અને સમીરને તેમની વ્યક્તિગત પડકારો પર ધ્યાન આપવાનો મોકો આપ્યો. રાઘવ માટે પોતાના પરિવારના ઇતિહાસ પર ₹5,000 શબ્દોનો લેખ લખવો કોઈ બોર્ડ બિલ્ડિંગની પ્રેઝન્ટેશન બનાવવાથી વધારે મુશ્કેલ હતું. તે આંકડાઓ અને તથ્યોનો માણસ હતો, ભાવનાઓ અને કહાણીઓનો નહીં. તેણે પોતાની કોર્પોરેટ આદત અનુસાર એક નોટબુકમાં સવાલોની સૂચિ બનાવી અને દરરોજ સાંજે ખેમાનંદજીની સાથે બેસીને તે તેમની સાથે વાતો કરતો. પરદાદાજીનો જન્મ ક્યારે થયો હતો, તેમણે પહેલી જમીન ક્યારે ખરીદી, તેના સવાલ સીધા અને સપાટ હતા. ખેમાનંદજી આ સાંભળીને મુસ્કુરાતા. તેઓ તેને સીધો જવાબ નહોતા આપતા, પણ એક કહાણી સંભળાવવાનું શરૂ કરી દેતા. તારીખ તો યાદ નથી બેટા, પણ એટલું યાદ છે કે તે વર્ષે ભયંકર દુકાળ પડ્યો હતો. તમારા પરદાદાએ જ પોતાની જમા પૂંજીથી ગામમાં એક કૂવો ખોદાવ્યો હતો. શરૂમાં રાઘવને આ બધું સમયની બરબાદી લાગતી, પરંતુ ધીમે ધીમે તે કહાણીઓના પ્રવાહમાં વહેવા લાગ્યો. તેણે જાણ્યું કે તેના પરદાદા માત્ર એક અમીર માણસ નહીં, પણ એક દૂરદેશી ઇન્સાન હતા. તેણે પોતાના દાદાજીની જીદ અને દાદીજીની દયાના કિસ્સા સાંભળ્યા. આ માત્ર નામ નહોતા, આ જીવતા જાગતા ઇન્સાન હતા, જેમની વિરાસત તેના ખૂનમાં હતી. હવે તે માત્ર ખેમાનંદજીથી નહીં, પણ ગામના બીજા વૃદ્ધોની પાસે પણ જઈને બેસવા લાગ્યો. તે હવે સવાલ નહોતો પૂછતો, તે બસ સાંભળતો હતો. તેણે શીખ્યું કે ઇતિહાસ માત્ર તારીખો અને ઘટનાઓનો લેખાજોખા નહીં, પણ ઇન્સાનની જજ્બાતો અને સંબંધોનો એક તાણાવાણા છે. તેની નોટબુક હવે સવાલોથી નહીં, પણ કહાણીઓ, કહેવતો અને પહાડી લોકગીતોથી ભરાઈ રહી હતી. અને તે જ સમીર માટે ગામના બાળકોને સંગીત શીખવવું એક મોટી ચુનૌતી હતી. તે એક અંતર્મુખી કલાકાર હતો, જેને પોતાની કળાનું પ્રદર્શન કરવું તો આવડતું હતું, પણ તેને શીખવવું નહીં. તેણે જ્ઞાનશાલાના સાફ થયેલા આંગણામાં પોતાની કાર્યશાળા શરૂ કરી. પહેલા દિવસે કેટલાક શરમાતા સંકોચાતા બાળકો આવ્યા. સમીરે તેમને પોતાના ગિટાર પર કેટલીક આધુનિક ધૂનો સંભળાવવાની કોશિશ કરી, પરંતુ બાળકોને તેમાં કોઈ દિલચસ્પી ન આવી. તેઓ અંદરો અંદર ગુસપુસ કરતા અને હસતા. હતાશ થઈને સમીર લગભગ હાર માનવા વાળો હતો કે ત્યારે જ તેને પોતાના પિતાના શબ્દો યાદ આવ્યા. પોતાની કળાનો સાચો ઉપયોગ. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તે તેમના પર પોતાની કળા થોપી રહ્યો હતો. બીજા દિવસે તેણે ગિટાર નીચે મૂકી દીધું અને બાળકોને કહ્યું, સારું, તમે લોકો મને કોઈ ગીત સંભળાવો જે તમને આવડતું હોય. એક છોકરીએ હિંમત કરીને એક પહાડી લોકગીત ગાવાનું શરૂ કર્યું. જલ્દી જ બાકી બાળકો પણ તેની સાથે ગાવા લાગ્યા. તેમના સૂર કાચા હતા, પણ તેમના અવાજમાં પહાડોની તાજગી હતી. સમીરે ધ્યાનથી સાંભળીને પોતાના ગિટાર પર તે ધૂનને બનાવી અને તેમની સાથે વગાડવાનું શરૂ કરી દીધું. બાળકોની આંખો આશ્ચર્ય અને ખુશીથી ચમકી ઉઠી. હવે કાર્યશાળાનું રૂપ બદલાઈ ગયું હતું. સમીર બાળકો પાસેથી તેમની ધૂનો શીખતો અને તેમને ગિટારના સંગીત સાથે એક નવું રૂપ આપતો. તેણે તેમને કોલસા અને ચીકણા પથ્થરો પર ચિત્ર બનાવવાનું શીખવ્યું. જલ્દી જ્ઞાનશાલાનું તે વિરાન આંગણું બાળકોની હસી, સંગીત અને રચનાત્મકતાથી ગૂંજવા લાગ્યું. ખેમાનંદજી પણ રોજ સાંજે ચૂપચાપ આવીને એક ખૂણામાં બેસી જતા અને બાળકોને ગાતા વગાડતા જોતા. એક દિવસ તેમણે સમીરને ખૂબ જૂની, ભૂલી ગયેલી ધૂન વગાડવા કહ્યું, જે તેમને બાળપણમાં સાંભળી હતી. સમીરે તેને શીખી અને જ્યારે ગિટાર પર વગાડી તો ખેમાનંદજીની આંખો ભીની થઈ ગઈ. સંગીતે પેઢીઓ વચ્ચે એક એવો પુલ બનાવી દીધો હતો, જેને શબ્દો ક્યારેય નહોતા બનાવી શકતા. આ દરમિયાન પ્રિયા અને અંજલિ પણ પોતાની દુનિયા શોધી રહી હતી. ગામની સ્ત્રીઓ સાથે રહેતા રહેતા પ્રિયાએ ચૂલા પર રસોઈ બનાવવી, શાકભાજી ઓળખવા અને ઓછા સંસાધનોમાં ઘર ચલાવવું શીખી લીધું હતું. તેની વ્યવહારિકતાને હવે એક રચનાત્મક દિશા મળી ગઈ હતી. અંજલિએ જ્ઞાનશાલાને સંવારવાનો જીવમો લઈ લીધો હતો. તે પુસ્તકાલયની બચેલી ખૂંચેલી કિતાબો પર કવર ચઢાવતી, દિવાલો પર સ્થાનિક ચિત્રકળા બનાવવાની કોશિશ કરતી અને તેને ફૂલોથી સજાવતી. આ હવે તેનો પોતાનો પ્રોજેક્ટ હતો અને આમ કરતા કરતા 3 અઠવાડિયા વીતી ચૂક્યા હતા.
એક સાંજે જ્યારે સૂરજ ડૂબી રહ્યો હતો તો દેવરા ગામનું દ્રશ્ય જોવાલાયક હતું. ઘરનું માળખું ઊભું થઈ ચૂક્યું હતું. તેના પર છત નાખવાની તૈયારી હતી. એક તરફ રાઘવ વૃદ્ધોની સાથે બેસીને કોઈ કહાણીમાં ડૂબેલો હતો. બીજી તરફ જ્ઞાનશાલાના આંગણામાંથી સમીરના ગિટાર પર એક કુમાઉની ધૂનની મીઠી અવાજ આવી રહી હતી અને બાળકો તેની સાથે ગાઈ રહ્યા હતા. ઘરની અંદરથી લાલટેનની રોશની છનકાઈને આવી રહી હતી, જ્યાં પ્રિયા અને અંજલિ રાતના ભોજનની તૈયારી કરી રહી હતી. તેમણે માત્ર એક માળખું નહોતું બનાવ્યું, તેમણે ઘરને ફરીથી જીવંત કરી દીધું હતું અને આ પ્રક્રિયામાં તેઓ પોતે પણ એક નવું જીવન પામી રહ્યા હતા. ચોથા અઠવાડિયાની શરૂઆત એક નવી ઉર્જા અને ઉત્સાહ સાથે થઈ. એક મહિનો પૂરો થવામાં બસ કેટલાક જ દિવસ બાકી હતા. ઘર હવે રહેવા લાયક હતું, કાચું, સાધારણ પણ પોતાનું. તેની તૂટેલી દિવાલો હવે જોડાઈ ચૂકી હતી. આંગણું સાફ હતું અને જ્ઞાનશાલામાં કિતાબોની મહેક પાછી ફરવા લાગી હતી. વસિયતની અંતિમ અને સૌથી મોટી શરતને પૂરી કરવાનો સમય આવી ગયો હતો અને તે હતી પૂરા ગામ માટે પહોંચ. રાઘવ અને સમીરે ખેમાનંદજીની સાથે જઈને ગામના દરેક ઘરમાં વ્યક્તિગત રીતે નિમંત્રણ આપ્યું. આ વખતે તેમનું સ્વાગત એક ઔપચારિક સ્મિતથી નહીં પણ પોતાનાપણું અને આશીર્વાદથી થયું. એક વૃદ્ધ મહિલાએ સમીરના માથા પર હાથ ફેરવીને કહ્યું, હા હા બેટા, જરૂર આવીશું. આખરે અમારા પોતાના બાળકોનું ઘર ફરીથી વસ્યું છે. ભોજનની તૈયારી એક ઉત્સવમાં બદલાઈ ગઈ. આ હવે માત્ર શર્મા પરિવારની શરત નહોતી પણ આખા ગામનો કાર્યક્રમ બની ગયો હતો. ગામની સ્ત્રીઓ સવારે જ તેમના ઘરે પહોંચી ગઈ. પ્રિયા અને અંજલિને પહાડી વ્યંજન બનાવવાની રીત શીખવવા માટે. કોઈએ ઘરેથી દાળ આપી તો કોઈ પોતાના ખેતની તાજી શાકભાજી લઈ આવ્યું. પુરુષોએ મળીને આંગણામાં એક મોટો અસ્થાયી ચૂલ્હો બનાવી દીધો. શર્મા પરિવારના ચારેય સભ્યો હવે એક સદી ગયેલી ટીમની જેમ કામ કરી રહ્યા હતા. રાઘવ ખેમાનંદજીની સાથે મળીને બધી વ્યવસ્થા જોઈ રહ્યો હતો. પ્રિયા અને અંજલિ ગામની સ્ત્રીઓ સાથે હસતા બોલતા રસોઈ બનાવવામાં જોતરાયા હતા. સમીર અને તેની સંગીત મંડળીના બાળકો આખા આંગણાને ફૂલો અને પાંદડાઓથી સજાવી રહ્યા હતા. મોહલ્લામાં એક અદ્ભુત ખુશી અને પોતાનાપણાની મહેક હતી. આખરે ભોજનનો દિવસ આવી ગયો. સવારથી જ આસપાસમાં હળવા વાદળો હતા, પરંતુ કોઈએ તેના પર વધારે ધ્યાન ન આપ્યું. બપોર સુધી ખાવાની ખુશ્બુ આખા ગામમાં ફેલાઈ ચૂકી હતી. આંગણામાં દરી પાથરી દેવામાં આવી હતી અને મહેમાનોનું આવવાનું શરૂ થઈ ગયું હતું. પરંતુ જેવી સાંજ ઢળવા લાગી અને ભોજ શરૂ થવાનો સમય આવ્યો, મોસમે અચાનક કરવટ લીધી. આસમાનમાં કાળા વાદળો ઘેરાયા, તેજ હવાઓ ચાલવા લાગી અને જોત જોતામાં મુસળધાર વરસાદ શરૂ થઈ ગયો. એક પળમાં બધું જ વિખેરાઈ ગયું. આંગણામાં પાથરેલી દરી ભીની થઈ ગઈ, ચૂલ્હાની આગ બુઝાવવાના આરે આવી ગઈ અને સજાવટ બરબાદ થઈ ગઈ. હે ભગવાન, હવે શું થશે? અંજલિના અવાજમાં નિરાશા હતી. અમારી બધી મહેનત બરબાદ થઈ ગઈ. પ્રિયા અને ગામની સ્ત્રીઓ જલ્દી ખાવાના વાસણોને ઢાંકવાની કોશિશ કરવા લાગી. એક પળ માટે લાગ્યું કે બધું જ ખતમ થઈ ગયું. તેઓ પોતાની અંતિમ પરીક્ષામાં ફેલ થઈ જશે. બધા અહીં તહીં ભાગવા લાગ્યા કે ત્યારે જ રાઘવ ઊંચા અવાજમાં બોલ્યો, કોઈ ક્યાંય નહીં જાય. પૂરન કાકા, જલ્દીથી કેટલાક ત્રિપાલ લઈ આવો. સમીર, બાળકોને લઈને ઘરના બરામદામાં લઈ જા. તેની અવાજમાં આત્મવિશ્વાસ હતો. તેની વાત સાંભળીને બધા હરકતમાં આવી ગયા. ગામવાળાઓએ પણ હાર ન માની. તેઓ મહેમાન નહીં પણ યજમાનની જેમ સંકટમાં સાથે ઊભા થઈ ગયા. કેટલાક યુવાનો દોડીને ત્રિપાળ લઈ આવ્યા અને તેને ચારેય ખૂણાઓથી પકડીને એક અસ્થાયી છત બનાવી દીધી. સ્ત્રીઓ ખાવાને ભીંજાવાથી બચાવવા માટે તે છતની નીચે એકઠી થઈ ગઈ. આ બધી ઉથલ પાથલની વચ્ચે સમીરે પોતાનું ગિટાર ઉઠાવ્યું અને બરામદામાં બેઠેલા ડરી ગયેલા બાળકોની સાથે વરસાદનું એક જૂનું પહાડી લોકગીત ગાવાનું શરૂ કરી દીધું.
તેના સંગીતે તે તણાવભર્યા માહોલમાં જાદુનું કામ કર્યું. લોકોના ચહેરા પર સ્મિત પાછું ફર્યું. બોજ એવો ન થયો જેવો તેમણે વિચાર્યો હતો. તે વ્યવસ્થિત અને શાનદાર નહોતો, તે અસ્તવ્યસ્ત હતો. લોકો ત્રિપાલની નીચે એકબીજાથી સતર્ક બેઠા હતા. તેમના પગમાં કીચડ લાગેલું હતું, પરંતુ આ એક સમુદાયની સામૂહિક જીતનો જશ્ન હતો. વરસાદ તેમની પરીક્ષા લેવા આવ્યો હતો અને તેઓ બધા મળીને પાસ થઈ ગયા હતા. ભોજન પીરસવામાં આવ્યું. વરસાદના ટીમ્પાઓ અને સંગીતની વચ્ચે બધાએ એકબીજા સાથે બેસીને ખાધું. તે ખાવામાં માત્ર મસાલા નહીં, પણ એકતા અને પોતાના પણાનો સ્વાદ પણ હતો. અને તે જ પળે જ્યારે વરસાદ હળવા બોજારોમાં બદલાઈ ચૂક્યો હતો અને માહોલ ખુશીઓથી ભરાયેલો હતો, કે ત્યારે જ બધાએ જોયું કે ગામના રસ્તા પર છત્રી લઈને કોઈ તેમની તરફ આવી રહ્યું છે. તે શખ્સ જ્યારે પાસે આવ્યો તો ચારેયના દિલની ધડકન તેજ થઈ ગઈ. તે એડવોકેટ આલોક ગુપ્તાજી હતા. તે ચૂપચાપ ઊભા રહીને તે દ્રશ્યને જોઈ રહ્યા હતા. મરમ્મત કરેલું ઘર, વરસાદમાં ભીંજાતો ખુશહાલ ભોજ, અને તે બધા હવે અમીર શહેરી નહીં પણ તે ગામના પોતાના લાગી રહ્યા હતા. આલોકજીના ચહેરા પર એક હળવી સંતુષ્ટ સ્મિત હતી. મહિનો પૂરો થઈ ગયો હતો. પરીક્ષા ખતમ થઈ ચૂકી હતી અને ફેસલો સંભળાવવા વાળા તેમની સામે ઊભા હતા. વરસાદ હવે પૂરી રીતે થંભી ચૂક્યો હતો. રાઘવે જેવું આલોકજીને જોયા તો બોલ્યો, ભોજ તૈયાર છે, તમે પણ બેસી જાઓ. તે જ વખતે અંજલિએ તેમના માટે પાંદડા પર ખાવાનું પીરસી દીધું. પ્રિયા તેમના માટે પાણી લઈ આવી અને બોલી, સારું થયું વરસાદ બંધ થઈ ગયો. ભોજ હવે પોતાના અંતિમ ચરણમાં હતો. આલોક ગુપ્તાજીએ શાંતિથી ખાવાનું ખતમ કર્યું. આ દરમિયાન તેમણે એક શબ્દ પણ ન કહ્યો. બસ પોતાની અનુભવી નજરોથી બધું જોતા રહ્યા. રાઘવની ખેમાનંદજીની સાથે સહજ વાતચીત, સમીરનો બાળકો સાથે ગોલ મળીને સંગીત વગાડવું, અને પ્રિયા અને અંજલિનું ગામની સ્ત્રીઓ સાથે મળીને વાસણો સંકેલવું, આ બધું તેમના માટે એક ચમત્કારથી ઓછું નહોતું. તેમને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ એ જ છે જે એક મહિનો પહેલા આટલી કડવી વાતો બોલી રહ્યા હતા અને આજે જે બિલકુલ અલગ દેખાઈ રહ્યા હતા. જ્યારે મહેમાન ધીમે ધીમે જવા લાગ્યા ત્યારે આલોકજીએ ચારેયને ઈશારો કર્યો. તેઓ બધા તે ઘરના બરામદામાં આવીને ઊભા થઈ ગયા, જેને તેમણે પોતાના હાથે બનાવ્યું હતું. માહોલમાં એક અજીબસી ખામોશી હતી. ઉમ્મીદ, ડર અને અભિમાનની થકાવટની મિશ્ર ખામોશી. આલોકજીએ પોતાની બ્રીફ કેસમાંથી કેટલાક કાનૂની કાગળો કાઢ્યા અને બોલ્યા, હું છેલ્લા 1 મહિનાથી ખેમાનંદજીના થકી આ બધા પર નજર રાખી રહ્યો હતો. તેમણે કહેવાનું શરૂ કર્યું, અને દર અઠવાડિયે તમારા કામની રિપોર્ટ મળતી રહી. તેમણે એક પળ માટે રોકાઈને ચારેયના ચહેરાઓને જોયા. શ્રી બ્રિજમોહન શર્માની વસિયતની બધી શરતોને તમે સફળતાપૂર્વક પૂરી કરી છે. તમે ઘર અને પુસ્તકાલયની મરમ્મત કરી, ગામવાળાઓનું સન્માન પ્રાપ્ત કર્યું, અને આ પોઝ તો તમારી પરીક્ષાથી ક્યાંય વધીને હતો. કાનૂની રીતે તમારા પિતાની સમગ્ર સંપત્તિ હવે તમારી છે. એક પળ માટે કોઈને યકીન ન થયો. પછી તેમના ચહેરા પર રાહત અને ખુશીની એક લહેર દોડી ગઈ. અંજલિની આંખોમાં આંસુ આવી ગયા. પ્રિયાએ સમીરનો હાથ કસકસાવીને પકડી લીધો. તેઓ જીતી ગયા હતા. પરંતુ આલોકજીએ કહ્યું, એક છેલ્લી વસ્તુ છે જે તમારા પિતા તમને આપવા માંગતા હતા, પણ માત્ર ત્યારે જ જ્યારે તમે આ પરીક્ષા પાસ કરી લો. પછી તેમણે પોતાના બ્રીફકેસમાંથી એક પીળો સીલબંધ લિફાફા કાઢ્યો અને બોલ્યા, આ પત્ર તેમણે મારી પાસે છોડ્યો હતો. રાઘવે ધ્રુજતા હાથોથી તે ખત લીધો. બરામદામાં ટંગાયેલી લાલટેનની રોશનીમાં તેણે ખત ખોલ્યો અને વાંચવાનું શરૂ કર્યું. તેની અવાજ ભાવનાઓના બોજથી ભારે હતી. મારા વહાલા બાળકો, જો તમે આ ખત વાંચી રહ્યા છો તો એનો મતલબ છે કે તમે માત્ર એક ખંડેરને નહીં પણ તમારા તૂટેલા સંબંધોને પણ જોડી લીધા છે. હું જાણું છું તમે બધાએ મને મનોમન ખૂબ કોસ્યો હશે. તમે વિચાર્યું હશે કે તમારો પિતા કેટલો ક્રૂર અને સનકી હતો, પણ યકીન માનજો,
મારો દરેક ફેસલો મારા પ્રેમ અને ડરથી જન્મ્યો હતો કે હું તમને ખોઈ રહ્યો છું. હું જોઈ રહ્યો હતો કે શહેરની ખોખલી ચમક તમને કેવી રીતે અંદરથી ખાઈ રહી હતી. પૈસા, સ્ટેટસ, દેખાડો, આ બધાના બોજ હેઠળ તમે દબાઈ ગયા હતા. હું તમને વધુ પૈસા આપીને બરબાદ કરવા નહોતો માંગતો. હું તમને બચાવવા માંગતો હતો. રાઘવ, મારા દીકરા, તું એક શાનદાર લીડર છે, પણ તું એક એવી દોડમાં ભાગી રહ્યો હતો જેનો કોઈ અંત નહોતો. હું ઈચ્છતો હતો કે તું તે ઇતિહાસને શોધે જેને બેલેન્સ શીટમાં નથી લખી શકાતો. સમીર, તારી કળામાં રૂહ હતી, પણ તે એકલી હતી. હું ઈચ્છતો હતો કે તું સમજે કે સૌથી મોટી કળા તે છે જે દિલોને જોડે છે, જે બીજાના ચહેરા પર સ્મિત લાવે છે. પ્રિયા અને અંજલિ, તમારી તાકાત તમારી બહારની સુંદરતામાં નહીં, પણ તમારા અંદર છે. હું ઈચ્છતો હતો કે તમે તેને ઓળખો, તે તાકાતને જે કોઈ પણ પરિસ્થિતિમાં હાર નથી માનતી અને બધાને પોતાના પ્રેમથી એકજૂટ કરી લે છે. આ 1 મહિનાની સજા નહીં, એક ઇલાજ હતો. મારો મકસદ તમારાથી ઘર બનાવવું કે બદલું લેવાનું નહીં, પણ તમને ઘરનો અસલી મતલબ સમજાવવાનો હતો. અસલી વિરાસત તે 10 કરોડ નથી. સાચી વિરાસત તે છે જે તમે આ 1 મહિનામાં કમાઈ છે. પોતાના મૂળથી જોડાણ, મહેનતનું સન્માન, એકબીજાનો સાથ અને એક સમુદાયનું પોતાનાપણું. જો તમે આ બધું પામી લીધું છે તો તે પૈસા તમારા માટે એક વરદાન સાબિત થશે. અને જો તમે આ ન શીખી શકતા તો તે પૈસા તમારા માટે ઝેર બની જાત. ખુશ રહેજો અને એકબીજાનો સાથ ક્યારેય ન છોડજો. મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. તમારો પિતા બ્રિજમોહન શર્મા ખત જ્યારે ખતમ થયો તો ચારેયની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આ દુઃખના નહીં, પણ સમજ અને કૃતજ્ઞતાના આંસુ હતા. આજે તેમને પોતાના પિતાના ફેસલામાં તેમની નફરત નહીં, પણ તેમનો અસીમ પ્રેમ નજર આવી રહ્યો હતો. આલોકજી થોડીવાર પછી બોલ્યા, વસિયતમાં એક છેલ્લી વાત પણ છે. આ શરત નહીં, પણ એક પ્રખ્યાત પ્રસ્તાવ છે. તેમણે જણાવ્યું કે બ્રિજમોહનજીએ પોતાની સંપત્તિનો 40% હિસ્સો દેવરા વિકાસ ટ્રસ્ટના નામે કર્યો છે, જેનો ઉદ્દેશ્ય ગામમાં સ્કૂલ, સ્વાસ્થ્ય અને પાણીની વ્યવસ્થાને બહેતર બનાવવાનું છે. તેમણે આ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે આ બંને ભાઈઓ રાઘવ અને સમીરનું નામ પ્રસ્તાવિત કર્યું છે. વિના એક પળ વિચારે રાઘવ અને સમીર બંને એક સાથે માથું હલાવીને હા કહી દીધું. તેમને તેમની દોલતની સાથે સાથે એક મકસદ પણ મળી ગયો હતો. અને પછી 6 મહિના બાદ લખનૌનો શાંતિ નિવાસ હજી પણ તેવો જ આલિશાન હતો, પણ હવે તેની દિવાલો ખામોશ નહોતી. ઘરમાં હસી મજાક અને વાતચીતની અવાજો ગુંજી રહી હતી. રાઘવ હજી પણ કંપનીનો વાઇસ પ્રેસિડેન્ટ હતો, પણ હવે તે માત્ર ટાર્ગેટ અને પ્રોફિટની વાત નહોતો કરતો. તે દર મહિને દેવરા ગામ જતો અને ટ્રસ્ટના કામની દેખરેખ કરતો. સમીરે ગામની સાથે સાથે શહેરમાં એક મ્યુઝિક સ્કૂલ ખોલી હતી, જેનું નામ તેણે જ્ઞાનશાળા જ રાખ્યું હતું. ત્યાં તે બાળકોને આધુનિક સંગીતની સાથે સાથે પહાડી લોક સંગીત પણ શીખવતો હતો. તે હવે એક સફળ અને સંતુષ્ટ કલાકાર હતો. પ્રિયા અને અંજલિ વચ્ચેનો સંબંધ હવે દેવરાણી જેઠાણીનો નહીં, પણ એક સહેલીઓ જેવો હતો. તેઓ બંને મળીને ટ્રસ્ટના સામાજિક કામોમાં હાથ વહેંચાવતી હતી. આજે પણ દેવરા ગામના તે જ ઘરના આંગણામાં દિવાળીનો તહેવાર ધૂમધામથી મનાવવામાં આવે છે. પૂરો શર્મા પરિવાર, રાઘવ, અંજલિ, સમીર, પ્રિયા અને તેમના બાળકો ગામવાળાઓની સાથે મળીને દીવા સળગાવે છે અને રાઘવ પોતાના બાળકોને તેમના દાદા પરદાદાના કિસ્સા સંભળાવે છે. સાથે જ સમીરના ગિટારમાંથી એક મીઠી ધૂન નીકળે છે અને આખું ગામ તેની સાથે ગાય છે. તેમણે માત્ર 1 મહિનાની શરત પૂરી નહોતી કરી, પણ જીવનભરનો એક સંબંધ કમાવ્યો હતો. બ્રિજમોહન શર્માની અંતિમ વસિયતે તેમને માત્ર દોલત નહોતી આપી, તેમની ખોવાયેલી આત્મા પાછી આપી દીધી હતી. દોસ્તો, આજના દોરમાં આપણે અવારનવાર બધું જ પામવાની દોડમાં પોતાના સંબંધો અને મૂળને ભૂલી જઈએ છીએ. બ્રિજમોહનજીની વસિયત આપણને એ જ શીખવે છે કે સંપત્તિથી વધીને હોય છે પોતાનાપણું અને ઇન્સાનિયત. જો તમારી સામે પણ આવી વસિયત રાખી દેવામાં આવે તો શું તમે સંબંધો અને સેવાને પસંદ કરશો કે પછી દોલતનો મોહ ભારે પડશે? તમને આ કહાણી કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. મળીએ છીએ આવી જ એક બીજી દિલચસ્પ કહાણીમાં. ત્યાં સુધી પોતાનું અને પોતાના વહાલાઓનું ધ્યાન રાખો.
ધન્યવાદ. અને હા, એકવાર ફરીથી મિત્રો તમને યાદ અપાવું કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. ધન્યવાદ.